વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં અત્યારે 3 થી 8ની શિક્ષક આવૃત્તિ આધારિત તાલીમો થઈ રહી છે. આ તબક્કામાં આજે ધોરણ 6 થી 8 વિજ્ઞાન વિષયની તાલીમ યોજાવા જઈ રહી છે. જુદા જુદા લર્નિંગ સેન્ટર પર વિજ્ઞાન વિષયના અધ્યાપન સાથે જોડાયેલા શિક્ષકો અત્યારે તાલીમ માટે ઉપસ્થિત થયા છે અને એમની સાથે તજજ્ઞ મિત્રો પણ ઉપસ્થિત થયા છે. આ વિજ્ઞાન વિષયની શિક્ષક આવૃત્તિના લેખન કાર્યમાં જે મિત્રો જોડાયા છે તજજ્ઞો, એના માધ્યમથી આજે આપને માર્ગદર્શિત કરવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ડૉક્ટર કપિલભાઈ વસાણી ઉપસ્થિત છે કે જેઓ વિજ્ઞાન વિષયના વિષય કોઓર્ડિનેટર છે. સાથે સાથે હિરેનભાઈ વ્યાસ કે જેઓ ડાયટ નવસારી ખાતે સેવા આપી રહ્યા છે અને એ પણ આપણી સાથે નવસારીથી ઓનલાઈન જોડાવાના છે. તો શરૂઆત કરીએ મિત્રો કપિલભાઈથી. કપિલભાઈને વિનંતી છે કે NCF 2020 અને વિજ્ઞાન વિષય શિક્ષણ કેવી રીતે વિજ્ઞાનના શિક્ષકોએ હાથ ધરવાનું છે એના ઉપર પ્રકાશ પાડે શ્રી કપિલભાઈ. થેન્ક યુ ઇકબાલભાઈ. નમસ્કાર મિત્રો, બાયસેગ એનના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લામાં જુદા જુદા તાલીમ સ્થળો પર આ ઓનલાઈન સેશનમાં જોડાયેલ શિક્ષક મિત્રો, માસ્ટર ટ્રેનર્સ અને તાલીમના સંચાલક મિત્રો, આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ઇકબાલભાઈએ કહ્યું તેમ આ શિક્ષક આવૃત્તિની ટ્રેનિંગ એ શા માટે, એના પર આપણે વિચાર કરીએ તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો તેમ તમને શિક્ષક આવૃત્તિની ઉપર કશુંક લખેલું દેખાશે. આશા રાખું કે અત્યારે તમામ શિક્ષક મિત્રોના હાથમાં એટલીસ્ટ ધોરણ 6ની શિક્ષક આવૃત્તિ તો હશે જ. તો તમે ધ્યાનથી જોશો તો ત્યાં લખ્યું છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 અને NCF SC 2023 આધારિત. તો આપણે જરા રિકોલ કરીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ શું કહ્યું અને NCF 2023એ વિજ્ઞાન શિક્ષણ માટે શું કહ્યું છે. તો સૌથી પહેલાં ઇકબાલભાઈએ કહ્યું એમ કે આ એક CPDનો ભાગ છે જે NEPની રિકમેન્ડેશન છે. બીજું, NEPમાં કહ્યું છે કે પાઠ્યપુસ્તકો એ શીખવા માટેના એક અગત્યના સાધન તરીકે તો છે જ, પણ એટલું પૂરતું નથી. તો શું હોવું જોઈએ? તો ટેક્સ્ટબુક પ્લસ એવું કંઈક હોવું જોઈએ. એટલે ટેક્સ્ટબુક કરતાં કશુંક વધારે. એટલે શું થઈ શકે? તો અધર રિસોર્સિસ જે ટેક્સ્ટબુક સિવાયના છે તો એમાં ઘણું બધું આવી શકે, પણ શિક્ષકને હાથ વગવું એવું જો કોઈ આવું રિસોર્સ આપણે વિચારી શકીએ તો એ શિક્ષક આવૃત્તિ છે. તો NEPના ટેક્સ્ટબુક પ્લસના વિચારમાંથી આપણે શિક્ષક આવૃત્તિ સુધી આવ્યા. હવે આપણે આગળ જોઈએ કે NCF જે છે એ વિજ્ઞાન શિક્ષણ વિશે શું કહે છે. તો આપણને આ વાત ખબર છે, ફરી એકવાર આપણે તાજી કરીએ કે NEPમાં આપણને 4 પ્રકારના અભ્યાસક્રમ માળખા એટલે કે કરિક્યુલમ ફ્રેમવર્ક રચવાની ભલામણ કરી છે, જેને પહેલાં આપણે ECCE એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર અને એજ્યુકેશન કહેતા હતા, પણ હવે NEP પછી આપણે એને ફાઉન્ડેશન સ્ટેજ કહીએ છીએ. એનું NCF આપણને 2022માં મળ્યું અને ગુજરાતે તેના પરથી રાજ્યનું કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે SCF-FS પણ તૈયાર કર્યું છે, જે GCRTની વેબસાઇટ પર અવેલેબલ છે. બાલવાટિકા વગેરેમાં એના આધારે જ અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ. ત્યાર પછીનું જે છે SE એટલે કે સ્કૂલ એજ્યુકેશન, જે આપણને 2023માં મળ્યું. ગુજરાત કક્ષાએ આપણે સ્કૂલ એજ્યુકેશનનું કરિક્યુલમ ફ્રેમવર્ક તૈયાર કરવાની કામગીરી લગભગ પૂર્ણતા સુધી પહોંચ્યા છીએ. ટૂંક સમયમાં તમને ગુજરાતીમાં એ ડોક્યુમેન્ટ પણ અવેલેબલ થશે. અને બીજા 2 છે TE એટલે કે ટીચર એજ્યુકેશન અને AE એટલે એડલ્ટ એજ્યુકેશન. એ બંને અત્યારે પ્રોસેસમાં છે. જેવા આપણને મળશે ત્યારે આપણે ગુજરાતના સાપેક્ષમાં તેને પણ તમારા સમક્ષ મૂકીશું. તો આ પૂર્વ ભૂમિકા છે 4 અભ્યાસક્રમ માળખાની. એમાં આપણે વાત કરી રહ્યા છીએ NCF SC 2023. આ ડોક્યુમેન્ટ જોયો હશે, આપને ખ્યાલ છે તેમાં મુખ્ય 5 ભાગમાં આ વાત કરવામાં આવી છે. એમાં આજે આપણે જે વાત કરવી છે એ પાર્ટ C એટલે કે સ્કૂલ સબ્જેક્ટ્સ, શાળા કક્ષાએ જે વિષયો આપણે શીખવાના છે એમાંનો એક વિષય વિજ્ઞાન. અને વિજ્ઞાન વિશે જે વાત SCFમાં હવે આપણે મૂકવાના છીએ NCFના આધારે, એ જ હું તમારી સમક્ષ સીધી મૂકી રહ્યો છું. કારણ કે NCF પર આપણે અગાઉ પણ વાત કરી છે, પણ મેં તમને કહ્યું એમ કે SCF પણ હવે લગભગ પૂર્ણતાને આરે છે, તો એને બેઝમાં રહીને જ આપણે વાત કરીશું. ઓફકોર્સ બંનેમાં બહુ બધી સિમિલરિટીઝ છે, તો એ આપણે આગળ જોઈએ. તો
સૌથી પહેલી વાત છે વોટ ઇઝ સાયન્સ, જે આપણને એનસીએફમાં પણ કહ્યું છે ને એસસીએફમાં પણ આપણે આ પ્રશ્નથી જ શરૂઆત કરીએ છીએ. તો જનરલી આ પ્રશ્ન કોઈને પણ પૂછીએ, ઇવન તમને આ પ્રશ્ન દેખાયો હશે સ્ક્રીન પર ત્યારે તમારા મગજમાં આવ્યું હશે કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. તો એક રૂઢ વ્યાખ્યા આપણી વિજ્ઞાનની, એક આપણી રૂઢ સમજ આવી છે. તો જ્યારે આપણે એને જ્ઞાન તરીકે જોઈએ છીએ ત્યારે એક પ્રોડક્ટ છે, અને એ પ્રોડક્ટ એટલે વિદ્યાશાખા. એટલે આપણને એસસીએફ એનસીએફ કહે છે કે વિજ્ઞાન એક વિદ્યાશાખા છે અને એક પ્રક્રિયા છે. એટલે જ્યારે આપણે એને એક વિષય તરીકે જોઈ રહ્યા છીએ ત્યારે એ આપણા માટે એક વિદ્યાશાખા છે અથવા તો એક પ્રોડક્ટ છે. પણ વારે વારે એનઈપીમાં એનસીએફમાં જે હવે રિફ્લેક્ટ થાય છે તે કે વિજ્ઞાન એક વિદ્યાશાખા તરીકે તો એક સાધન છે, ખરેખર સાધ્ય બીજું છે. તો સાધ્ય શું છે? વિજ્ઞાન શીખવાથી શું શીખવાનું છે? વિજ્ઞાન શીખવાથી વિજ્ઞાનની પ્રક્રિયા શીખવાની છે. એટલે વિજ્ઞાન જે છે એ એક સબ્જેક્ટ તો છે જ, પણ ઇટ્સ અ પ્રોસેસ, ઇટ્સ અ સિસ્ટમેટિક પ્રોસેસ. આ પ્રોસેસમાં શું આવે તો ક્યુરિયોસિટીથી શરૂઆત થાય. એટલા માટે જો તમે એનસીઆરટીની વેબસાઇટ પર જઈને જોયું હશે તો ત્યાં ધોરણ 6, 7 અને 8ની વિજ્ઞાનની નવી ચોપડીઓ જે છે એ ઓનલાઈન મુકાઈ ગઈ છે અને એનું નામ છે ક્યુરિયોસિટી. તો ક્યુરિયોસિટી છે એ વિજ્ઞાનની જન્મદાતા આપણે કહી શકીએ. જો એ ન હોય તો આગળ પછી જવાની વાત આવતી નથી. એટલે ક્યુરિયોસિટીથી ઊભા થયેલા પ્રશ્નો, એના પર ઉત્કલ્પના રચવી, એના પર પદ્ધતિસરના અવલોકન કરવા, જરૂર જણાય તો પ્રયોગ કરવા, પ્રયોગ પરથી જે માહિતી મળે છે એનું એનાલિસિસ કરવું, એના પરથી કોઈ ટેન્ટેટિવ તારણ સુધી જવું, એને ફરીથી ચકાસવા અને પછી એક પાકા તારણ સુધી કે નિયમ સિદ્ધાંત સુધી જવું. આ આપણે સરળ શબ્દોમાં કહીએ તો સાયન્સની પ્રોસેસ છે. તો વિજ્ઞાન શીખવું એટલે વિજ્ઞાનમાં આવતું વિષય વસ્તુ શીખવું નહીં, પણ એ વિષય વસ્તુના માધ્યમથી આ પ્રોસેસ શીખાવી જોઈએ તો વિજ્ઞાન શીખાયું એવું કહેવાય. અને આપણે એમ કહીએ કે સાયન્સની પ્રોસેસ શું છે, કેવી છે, તો મોટાભાગે લોકોના મગજમાં એવું આવે કે એક પ્રયોગશાળા હોય, બહુ વધેલી દાઢી હોય, લાંબા વાળ હોય, જાડા કાચના ચશ્મા હોય, સફેદ કોટ પહેર્યો હોય અને પ્રયોગશાળામાં સાયન્ટિસ્ટ જે કરે એને સાયન્સની પ્રોસેસ કહેવાય. તો એવું નથી, માત્ર એ જ નથી. લર્નિંગ સાયન્સ જે આપણને આગળ લઈ જવા માગે છે એ પ્રક્રિયા એ દરેક વ્યક્તિના જીવનમાં આવતી સાયન્ટિફિક પ્રક્રિયા છે. વિજ્ઞાન શીખવાથી 3 વસ્તુ મળશે. એક મળશે નોલેજ. શાનું નોલેજ? તો જીવ અને જગતનું, આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેના વિશે અને આપણા વિશે. આ શું છે, કેવી રીતે ચાલે છે, આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એ નોલેજ આપણને આપશે. બીજું, એ આપણને એક ટેમ્પરામેન્ટ આપશે, આપણી માનસિકતાનું ઘડતર કરશે, જેમાં આપણને ઇન્ક્વાયરી કરવાની, પૃચ્છા કરવાની ટેવ હશે. આપણે સીધું જ કશું સ્વીકારતા નથી, આપણે એને ચકાસણીમાં લઈએ છીએ, એરણ પર મૂકીએ છીએ અને પછી આપણે એને સ્વીકારીએ છીએ અથવા તો એનો ત્યાગ કરીએ છીએ. અને આ બધાને આગળ જતાં આપણામાં વૈજ્ઞાનિક અભિગમ, સાયન્ટિફિક ટેમ્પર ડેવલપમેન્ટ થાય અને એને કારણે આપણે આપણા જીવનના નાના મોટા દરેક નિર્ણયો જે છે એ સાયન્ટિફિક રીતે લઈ શકીએ. એવું જો થાય તો વિજ્ઞાન આપણે ભણાવી રહ્યા છે, વિજ્ઞાન આપણા બાળકો શીખી રહ્યા છે એવું કહેવાય. હવે આટલું સમજીએ એટલે આપણને આપોઆપ ખ્યાલ આવે કે તો વિજ્ઞાન શા માટે શીખવું છે એ એના લક્ષ્યો આપણને મળે. તો એ લક્ષ્ય છે, હમણાં જે તમને વાત કરી એ જ, એને જરાક આપણે દોહરાવી લઈએ તો સમજનો વિકાસ થાય. પહેલું લક્ષ્ય છે વિજ્ઞાન શીખનાર દરેક વ્યક્તિમાં, દરેક વિદ્યાર્થીમાં એક સમજ ડેવલપ થાય. શાની ડેવલપ થશે આ સમજ? તો આપણે જે વિશ્વમાં રહીએ છીએ તેના વિશેની. આ વિશ્વને સમજવા માટે વિજ્ઞાન જે રીતે આગળ વધ્યું એ ઉત્ક્રાંતિની. અને વિજ્ઞાન એ કંઈ એકલો વિષય નથી. વિજ્ઞાન છે સમાજ માટે છે, વિજ્ઞાન છે સોસાયટી માટે છે, અને વિજ્ઞાન બધા વિષયો સાથે સંકળાયેલ છે. એ કેવી રીતે સંકળાયેલ છે એ આંતર સંબંધને સમજે. એક આવી સમજણ મળે એ વિજ્ઞાન શિક્ષણનું પહેલું અને મહત્ત્વનું લક્ષ્ય છે. બીજું જે છે કે આ કન્સેપ્ચ્યુઅલ પાર્ટ થયો, આ સમજ આવી, પણ આ સમજણને આધારે હવે જો કામ કરવું હશે તો આપણને સ્કિલ્સ જોઈશે. તો વિજ્ઞાન શીખવાથી અમુક કૌશલ્યો અને ક્ષમતાઓ ડેવલપમેન્ટ થાય એ અપેક્ષિત છે, એ થવા જરૂરી છે. અને અંતે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ, જે મેં તમને આગળ વાત કરી કે દરેક ડિસિઝનમાં, નાના મોટા કાર્યમાં એ સાયન્સ શીખ્યા છે એવું રિફ્લેક્ટ પણ થવું જોઈએ. તો આ 3 મહત્ત્વના લક્ષ્યો છે. એટલે આપણે એને કહીએ કે નોલેજ, સ્કિલ અને એટીટ્યૂડ. આ 3 વસ્તુ આવે તો વિજ્ઞાન શીખાયું છે. માત્ર એને વિજ્ઞાનમાં આવતી વ્યાખ્યાઓ આવડી જાય તો વિજ્ઞાનનું શિક્ષણ થયું નથી. હવે આટલું સમજ્યા પછી હવે આપણે આગળ ધીરે ધીરે વિચારતા જઈશું. વિજ્ઞાન શું છે, શા માટે છે, પછી આપણે કેવી રીતે એમાં આગળ જવાના છીએ. પણ એ પહેલાં આપણને આ કેવી રીતે માટે અમુક ચેલેન્જીસ પણ નડે છે. અત્યારે આપણે સાયન્સ શીખવામાં અમુક પડકારોનો સામનો કરી રહ્યા છે.
તો SCF આ કયા પડકારોને જોઈ રહ્યું છે? તો સૌથી પહેલું માહિતી પ્રધાનતા. આપણે એને એક વિષય તરીકે લઈએ છીએ અને વિષય તરીકે લઈએ છીએ એટલે આપણું ફોકસ જે છે એમાં આવતી વ્યાખ્યાઓ, એમાં આવતા ફેક્ટ્સ પર વધારે જતું રહે છે. કારણ કે પરીક્ષામાં પણ આપણે એવું પૂછવું છે. પરીક્ષામાં પણ આપણે પૂછવું છે કે નિતારણ એટલે શું? વ્યાખ્યા આપો. આપણે નિતારણના એપ્લિકેશન્સ ક્યાં છે, એ કેવી રીતે કરી શકશે, ત્યાં સુધી જવાની ચિંતા નથી કરતા. એટલે આપણે ત્યાં માહિતી આપવી, યાદ કરાવી અને રિકોલ કરીને પાછી લઈ લેવી. અહીંયા જ આપણે રચ્યા પચ્યા રહ્યા છીએ. એના કારણે થાય છે શું કે વિજ્ઞાન તો છે એ એવર એક્સપાન્ડિંગ છે. એમાં પહેલેથી જ એટલું બધું છે અને નવું નવું આવતું જ જાય છે. કેટલું નાખીશું? આનો કોઈ અંત નહીં આવી શકે. અને આવું કરવાથી શું થાય છે? માહિતી આપણે ભણાવીએ પણ એ રીતે યાદ રાખો અને પાછું પૂછી લો, એના પરથી ગુણ આપો, આવડી ગયું. તો અભ્યાસક્રમનો ભાર જે છે એ સતત વધતો જાય. એને કારણે થવાનું શું છે? જે ખરેખર સાયન્સથી આપણે કરાવવું છે, સ્કિલ અને એટીટ્યૂડ, એ નથી આવતા. એના માટે જે સમય આપણે આપવાનો છે એ આપણે આપી શકતા નથી. આપણે સાયન્સમાં આવતી દરેક વાતનું એના રોજિંદા જીવન સાથે જોડાણ કરવાનું છે, એ નથી કરી શકતા. આ અભાવને કારણે પરિણામે વિજ્ઞાન જે છે એક અઘરા વિષય તરીકે પ્રસ્થાપિત થાય છે. આપણને ખબર છે 10મા પછી છોકરા એમ કહે કે મારે સાયન્સ લેવું છે, એટલે આસપાસના 2 પૂછે લેવું છે, વાંધો નહીં, પણ જોજે સાયન્સ અઘરું છે. તો અઘરું કેમ થઈ જાય છે? કારણ કે વિજ્ઞાનથી જે શીખવાનું હતું એ આપણે નથી શીખવતા અને માહિતીમાં આપણે અટકી જઈએ છીએ. બીજું જે એક મોટી ચેલેન્જ છે, ખાસ કરીને પ્રાથમિક શાળાઓમાં, વિજ્ઞાન જે છે એમાં મુખ્ય છે લર્નિંગ બાય ડુઈંગ. કામ કરો અને શીખો, પ્રવૃત્તિથી શીખો, તમે એમાં અનુભવથી શીખો. અને શીખવા માટે આપણને વેલ ઇક્વિપ્ડ સાયન્સ લેબોરેટરીઝ જોઈએ, જે અત્યારે નથી. પણ એટલીસ્ટ આપણી પાસે સાયન્સની કીટ તો છે જ. પણ એક મોટી સમસ્યા છે નાના ધોરણોમાં. વિજ્ઞાન જે છે NCF અને SCF કહે છે કે ક્યારથી શીખવાનું? તો ફાઉન્ડેશનથી શીખવાનું. પણ આપણે જે કહ્યું એક મોટી ચેલેન્જ હજી આપણી પાસે આ રિસોર્સિસની છે. ફોર્ચ્યુનેટલી ગુજરાતમાં આપણે લગભગ બધી શાળાઓને આ આપી શકે એના માટે સમગ્ર શિક્ષા પ્રયત્નશીલ છે. ગયા વર્ષે 3000 શાળાઓને વેલ ઇક્વિપ્ડ લેબ મળી ગઈ છે અને આ વર્ષે બીજી 3000 પણ કદાચ થઈ જવાની છે. તો ધીરે ધીરે આપણે આ દિશામાં જે વિઝન છે, સુવિધાઓ હોવી જોઈએ, એ દિશામાં આગળ જઈ રહ્યા છીએ. હવે આગળ આપણે જોઈએ એક હેરાર્કી, વિજ્ઞાન અભ્યાસક્રમના ધ્યેય. આવું આપણને NCFમાં અને SCFમાં બંનેમાં આપ્યું છે. ગોલ્સ, કરિક્યુલર ગોલ્સ. પણ એ ગોલ્સને આપણે છૂટા સમજીએ તો આપણને આ ગોલ્સનું શું કામ છે, એનું મહત્ત્વ શું છે, એ સ્પષ્ટ થવાનું નથી. એટલે આપણે આખી શ્રેણી જોવી પડશે. તો સૌથી ટોચ પર જે છે એ એજ્યુકેશનલ એઇમ્સ છે. આ એઇમ્સ ક્યાંથી આવ્યા? તો સૌથી મહત્ત્વનું છે ભારતનું બંધારણ અને NEPમાં આવેલી રિકમેન્ડેશન્સ, જે આપણને ભારત માટે એક ભાવિ નાગરિક જેના મૂળ છે એ ભારતમાં હોય પણ એની દૃષ્ટિ છે ગ્લોબલ હોય, વૈશ્વિક હોય, એવા માણસનું સર્જન કરવાનો જે આશય છે એ આપણું એજ્યુકેશનલ એઇમ છે. એનાથી થોડા નીચે આવીએ તો આપણે જે વાત કરી રહ્યા છીએ અભ્યાસક્રમના ધ્યેય આવે, એમાં વિજ્ઞાન અભ્યાસક્રમની આપણે વાત કરીએ છીએ, કરિક્યુલર ગોલ્સ આવે. તો આ જે છે સ્ટેજ વાઇઝ છે અને સબ્જેક્ટ વાઇઝ છે. એટલે આપણે વિજ્ઞાનના જુદા હશે, સામાજિક વિજ્ઞાનના જુદા હશે, ભાષાઓના જુદા હશે, અને એ જે તે સ્ટેજમાં આપણે અચીવ કરવાના છે. આપણને ખબર છે કે હવે આપણી પાસે NEP પછી 4 સ્ટેજીસ છે. તો દરેક સ્ટેજના ચોક્કસ હોય અને આપણે અચીવ કરવાના હોય. એને અચીવ કરવા માટે આપણી પાસે છે ક્ષમતાઓ, અને ક્ષમતાઓ જે છે એ પણ ધોરણ સ્પેસિફિક, વિષય સ્પેસિફિક હોય. એને વધારે નીચે જઈને જોઈએ તો લર્નિંગ આઉટકમ્સ આવે, અધ્યયન નિષ્પત્તિ આવે. એ ખૂબ સ્પેસિફિક હોય, ટૂંકા સમયમાં અચીવ કરવાની હોય. તો હેરાર્કીમાં હવે નીચેથી ઉપર આપણે જોઈએ તો આપણે રોજે રોજ જે કામ કરીએ છીએ અથવા એક સત્રમાં જે કામ કરીએ છીએ એ બધું આપણે લર્નિંગ આઉટકમનું કામ કરીએ છીએ. એ ભેગું થતું વર્ષના અંતે આપણે ક્ષમતાઓ સુધી, આપણે તબક્કાને અંતે બધી ક્ષમતાઓ ભેગી કરીને કરિક્યુલર ગોલ સુધી, અને એમ ધીરે ધીરે એનું ભણતર આગળ વધે છે અને અંતે આપણે એમ સુધી જવાના છીએ. તો આ હેરાર્કીમાં આપણને વિજ્ઞાન માટે 9, હવે બીજા અમુક શબ્દો પણ આપણે યાદ રાખીએ. આને CG કહીશું, CG કરિક્યુલર ગોલ્સ, અને એના પરથી આવશે કોમ્પિટન્સીસ, એને કહીશું C. એના પરથી આવશે લર્નિંગ આઉટકમ્સ, એને કહીશું LO સુધી આપણે આજે જવાનું નથી, એ ફરી ક્યારેક એની વાત થશે. પણ અત્યારે આપણે CG અને Cની વાત કરવાની છે. એમાં પણ હું માત્ર CGની વાત કરીશ, કેમ કે C ઘણા બધા છે અને એ તમને SCF NCFના ડોક્યુમેન્ટમાં પણ જોવા મળશે. તો આપણને 9 CG આપ્યા છે.
હવે આ દરેક સીજીમાં આપણે આખા વાંચવા નથી. તમારી પાસે જે શિક્ષક આવૃત્તિ છે એના પહેલાં પ્રકરણમાં તમને આ સીજી આપેલા છે. મારે તમારી સાથે કનેક્ટ થવાનું છે માત્ર આમાં મહત્ત્વના શબ્દો પર. તો તમે અહીંયા જુઓ, એક પણ સીજીમાં વિદ્યાર્થી આની વ્યાખ્યા આપે, યાદ રાખીને જવાબ આપે એવું કશું રિફ્લેક્ટ થતું નથી. પહેલાંમાં તમે જોશો તો શું કહે છે, વર્તણૂક અંગે એક્સપ્લોર કરે છે. એક્સપ્લોર કરે છે મતલબ એને જાતે કરવાનું છે. અહીંયા તમે બોલો અને એ યાદ રાખે ને પરીક્ષામાં જવાબ આપે એવું નથી. બીજું, હવે જ્યારે એ વાત પણ કરે છે ત્યારે શું કરશે? હવે એ પરિભાષાનો ઉપયોગ કરશે. એ શાની પરિભાષાનો ઉપયોગ કરશે? એ જ્યારે એની આસપાસ બનતી ઘટનાઓને કે આ દુનિયાની નાની મોટી વાતને સમજાવવાનો પ્રયત્ન કરશે ત્યારે સાયન્ટિફિક અને મેથેમેટિકલ ટર્મિનોલોજીનો ઉપયોગ કરશે. એટલે એની વાતમાં પણ વિજ્ઞાનના શબ્દો આવે ત્યારે આપણે કહીએ કે એ વિજ્ઞાન શીખે છે. બીજું, આ પરિભાષા આવી તો એ પરિભાષાની મદદથી હવે જે સજીવ સૃષ્ટિ છે એને એક્સપ્લોર કરશે. મહત્ત્વનું આગળ જે આપણે કહ્યું તે કે એ સમજશે કે વિજ્ઞાન એકલું અટુલું નથી, એ સમાજ માટે છે. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, આર્ટ્સ, એના માટે હવે આપણે સ્ટીમ કહીએ છીએ. પહેલાં સ્ટેમ કહેતા હતા, હવે સ્ટીમ કહીએ છીએ. આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. અને ફાઇનલી આ બધું સમાજ માટે છે. તો સાયન્સ ફોર સોસાયટી એને આ 6, 7, 8 ધોરણમાં કલ્ટિવેટ થવું જોઈએ. આગળ જોઈએ તો અહીંયા પણ જુઓ શું કહે છે, વૈજ્ઞાનિક પૃચ્છા કરવા થકી વિજ્ઞાનના સ્વરૂપ અને પ્રક્રિયાને એક્સપ્લોર કરે. કરવાનું શું છે? એને સાયન્ટિફિક ઇન્ક્વાયરી કરવાની છે અને એનાથી વોટ ઇઝ સાયન્સ અને સાયન્સની પ્રોસેસ કેવી છે એ એક્સપ્લોર કરવાનું છે. નહીં કે પ્રશ્નનો જવાબ યાદ રાખીને પાછો તમને આપવાનો છે. એણે કરવાનું છે અવલોકન, એને કરવાનું છે તારણ, અને અવલોકન તારણો પરથી એનું શું લર્નિંગ થયું એ એને એક્સપ્રેસ કરવાનું છે યુઝિંગ સાયન્ટિફિક ટર્મિનોલોજી. આદાન પ્રદાન કરવાનું છે. એ વિદ્યાર્થી સાથે હોઈ શકે, વિદ્યાર્થી એના વાલી સાથે કરી શકે, ભાઈ બહેન સાથે કરી શકે, શિક્ષક સાથે કરી શકે, પણ એને આ કમ્યુનિકેટ કરવાનું છે, માત્ર પરીક્ષામાં લખવાનું નથી. બીજું જે છે, વિજ્ઞાનમાં ભારતનું જે પ્રદાન છે એની કદર કરવાની. એટલે અત્યાર સુધી આપણે કોઈ પણ વાત કરીએ તો સાયન્સ એટલે શું, તો લાગે કે પશ્ચિમે આપેલું છે, પણ એના રૂટ્સ ક્યાં છે? આપણે જો એક્સપ્લોર કરીએ તો આપણને ખબર પડશે કે લગભગ બધું ક્યારેક ને ક્યારેક આપણા દેશમાં કોઈએ ને કોઈએ કહેલું છે, કોઈએ ને કોઈએ એના વિશે વાત કરેલી છે. અને બીજું એને સમજવાનું છે કે આ બધું કર્યા પછી એ પણ ખબર પડે કે સાયન્સમાં જવાબ છે, અને એવા જવાબ કે જે બધા એને ચકાસી શકે એવા જવાબ, પણ બધા જ જવાબ નથી. સાયન્સમાં પણ હજુ વિકાસ ચાલી રહ્યો છે, કશું ખૂટે છે, તો એની પણ એને સમજ હોય અને એની પણ એ કદર કરે, એ વિજ્ઞાનની સીમાઓને પણ જાણે. તો આ જે છે એના ધ્યેય છે. એટલે આ બધું જાણીને આપણે કરવાનું શું છે કે ફરી એકવાર હું એકની એક વાત તમને કરીશ કે વિજ્ઞાન શીખવાથી એનામાં નોલેજ આવવું જોઈએ, સ્કિલ્સ આવવા જોઈએ અને એટીટ્યૂડ આવવા જોઈએ. સાયન્સ એના કામમાં રિફ્લેક્ટ થવું જોઈએ. સાયન્સની મર્યાદાઓ પણ એને ખબર હોવી જોઈએ. અને આ સાયન્સ જે છે એ જો માત્ર મને આવડ્યું પણ હું સમાજ સુધી ન લઈ જઈ શક્યો તો એ મારા માટે વિજ્ઞાનનું અધ્યયન થયું છે એ અધૂરું થયું છે એવું સમજવાનું. તો આપણે ક્લાસરૂમમાં જ્યારે કામ કરીએ ત્યારે આ ધ્યેય આપણને ધ્યાનમાં હોવા જોઈએ. હવે એના આધારે પછી આપણે આગળ જઈશું કે આવું બધું જો કરવું હોય તો અગાઉ વાત કરી એમ કે સાયન્સનું વિષય વસ્તુ મર્યાદિત કરવું પડશે, કારણ કે વિજ્ઞાનમાં અંત જ નથી. રોજ નવું વિજ્ઞાનમાં કશું ને કશું આવે અને આપણને લાલચ થાય કે છોકરાને આ પણ કરાવી દઈએ. તો એ જ એપ્રોપ્રિએટ છે કે કેમ, એ સૌથી પહેલો વિચાર કરવો પડે. અને આપણે જે વિષય વસ્તુ લઈએ છીએ તેમાં જે તે વયકક્ષાને અનુરૂપ આપણે જે સ્કિલ્સ અને એટીટ્યૂડની વાત કરીએ છીએ એ કરવાનો સ્કોપ રહેશે, એ ખાસ નક્કી કરવું પડે. પણ ફોર્ચ્યુનેટલી શિક્ષક મિત્રો, આ તમારો પ્રશ્ન નથી. આ પ્રશ્ન છે NCERTનો અને GCERTનો. એટલે સ્ટેટ લેવલ પર, નેશનલ લેવલ પર વિષય વસ્તુ કેવું હોવું જોઈએ એ નક્કી થાય છે. અને મેં હમણાં કહ્યું તેમ તમે NCERTની વેબસાઇટ પર જોશો તો ધોરણ 6, 7, 8ના ક્યુરિયોસિટી પાઠ્યપુસ્તકો છે ખૂબ સરસ તૈયાર થયા છે અને એમાં આ બધો સ્કોપ છે. એટલે એ પાઠ્યપુસ્તકોને આપણે, અને અત્યારે જે આપણે શિક્ષક આવૃત્તિ હાથમાં આપણા છે એને સમજીને જો આપણે વર્ગખંડમાં કામ કરીએ તો NEP, NCF, SCFમાં જે વિઝન છે એ 100% આપણે અચીવ કરી શકીએ એમ છીએ. બીજું જે આપણે શીખવાનું છે આના પરથી, આપણે ચોપડી તો નક્કી નથી કરવાની, પણ આપણી પાસે ચોપડી આવે ત્યારે પણ આપણે શું શિક્ષક તરીકે આમાંથી લર્નિંગ લેવાનું છે તો તમને એક ક્રોસ અને ટીક સાથે બતાવ્યું છે.
કે આપણે પહેલું તો એ સમજી લેવાનું છે કે સાયન્સ ઇઝ નોટ જસ્ટ અ બંચ ઓફ ફેક્ટ્સ. તથ્યોનો સમૂહ નથી. એ તો તથ્યો છે, આપણા માટે સાધન છે, એ આપણું સાધ્ય નથી. એટલે આપણી ભણાવવાની રીત અને પછી વિદ્યાર્થીનું આકલન કરવાની રીત, એમાં એ વ્યાખ્યાઓ તથ્યો રિકોલ કરાવવા એવું હોઈ શકે નહીં. પણ ફરી એકવાર આપણે એ જ લર્નિંગ લેવાનું છે કે આપણે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં કેટલા જોડી શકીએ છીએ અને એ જોડાણથી એનામાં કેટલી સ્કિલ ડેવલપ થાય છે, એનામાં સાયન્ટિફિક ટેમ્પર કેટલો ડેવલપ થાય છે અને લાઈફમાં સાયન્સ ક્યાં ક્યાં રિફ્લેક્ટ થાય છે. એટલે આ તમને હું વારે વારે કહેતો રહીશ, કારણ કે આપણે આ પાકું કરી દેવાનું છે. એકની એક જગ્યા પર આમ ખોતરીએ તો પથ્થર પણ ખોતરાઈ જાય. એમ આપણે આ વાક્યો જે છે એ આપણા હૃદયમાં આમ આંકી દેવાના છે કે હવે હું જ્યારે સાયન્સ શીખવીશ ત્યારે મારે આવું કરવાનું છે, નહીં કે મારે માહિતી આપવાની અને પાછી લેવાની. આના આધારે આપણે વિષય વસ્તુના અમુક લક્ષણો નક્કી કરી શકીએ. આ લક્ષણો વિશે તમને તમારા હાથમાં જે ટીચર મેન્યુઅલ અથવા શિક્ષક આવૃત્તિ હેન્ડબુક જે કહો તે ટેક્સ્ટબુક પ્લસ એમાં આપેલું છે કે કેવું હોવું જોઈએ. તો જ્યાં ક્ષમતાઓના આકલનની તક હોય, વિજ્ઞાનના પરિભાષાના ઉપયોગની તક હોય, સમાજના જવાબદાર નાગરિક તરીકેનું ઘડતર થતું હોય, વૈજ્ઞાનિક માનવીય મૂલ્યોનો વિકાસ થતો હોય, તો આ વિષય વસ્તુ તો નક્કી થઈ ગયું છે, એ આપણે ભણાવવાનું છે. પણ એ ભણાવીએ ત્યારે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આ વિષય વસ્તુ આ હેતુઓથી નક્કી કર્યું છે, જે તમને સર્કલની આજુબાજુ દેખાય છે. એ હેતુ ફૂલફિલ થાય તો આપણે વિષય વસ્તુને કે પાઠ્યપુસ્તકને ન્યાય આપી રહ્યા છીએ. અને આવો ન્યાય આપવા માટે આપણને જરૂર પડશે કોઈના મદદની, ટેક્સ્ટબુક પ્લસની. તો એ તમારી પાસે અત્યારે શિક્ષક આવૃત્તિના સ્વરૂપમાં છે. હવે કેવી રીતે શીખવું એમાં વધારે આગળ જઈએ તો એના સાયન્સ શીખવવાના બેઝિક એમણે પ્રિન્સિપલ્સ આપણને આપી દીધા કે આ સિદ્ધાંતોને આધારે તમારે વિજ્ઞાન શીખવાનું છે. સૌથી પહેલું, સાયન્સ શા માટે? તો આસપાસની દુનિયાની સમજણ માટે. તો આસપાસની દુનિયાની સમજણ ત્યારે જ આવે જ્યારે તમે એ ટેક્સ્ટબુકમાં, ક્લાસરૂમમાં, મેદાનમાં જે શીખે છે એનું એના રોજિંદા જીવનમાં જોડાણ કરે. સિદ્ધાંત એક, તમે જે કંઈ વાત કરો છો એની ડે ટુ ડે લાઈફમાં કનેક્ટ થાય છે, થવી જોઈએ, કારણ કે વિજ્ઞાન શીખવવાનો આ સિદ્ધાંત આપણને NCFએ આપ્યો છે. બીજું, એ શીખે છે ત્યારે એણે અનુભવથી શિક્ષણ લેવાનું છે, એટલે એનું ઇન્વોલ્વમેન્ટ સતત રહેવું જોઈએ, વન વે ન થવું જોઈએ, પાર્ટિસિપેટરી થવું જોઈએ. એટલે તમે આ 3 દિવસ જ્યારે શિક્ષક આવૃત્તિના તાલીમ વર્ગમાં જોડાયા છો ત્યારે અમે અહીંયા થોડું બોલી લઈશું, પછી ત્યાંના જે તજજ્ઞો છે એ અમારા જેટલું નથી બોલવાના. તમારે મેક્સિમમ એની અંદર બોલવાનું છે, તમારે મેક્સિમમ એની અંદર ગ્રુપમાં કામ કરવાનું છે, પેરમાં કામ કરવાનું છે અને તમારે રિફ્લેક્ટ થવાનું છે. તો લર્નિંગમાં પાર્ટિસિપેટેશન અને કમ્યુનિકેશન, આદાન પ્રદાન, આપ-લે આ ખૂબ જરૂરી છે. બીજું, વિજ્ઞાન માત્ર એક વિષય તરીકે નથી. વિજ્ઞાન જે છે એ બધા જ વિષયો સાથે જોડાયેલ છે અને જીવન સાથે જોડાયેલ છે. એટલે સાયન્સના ટીચરે સાયન્સની વાત કરતી વખતે હું ગુજરાતી ખોટું લખું બોર્ડ પર તો ચાલશે એવા ખોટા વહેમમાં રહેવાનું નથી. આમ તો વહેમ ખોટો જ હોય, પણ મારા આ ગુજરાતી ખોટું લખવાથી ચાલશે, વધારે ખોટું છે એટલે ખોટો વહેમ. એવી જ રીતે સામાજિક વિજ્ઞાનમાં શું ચાલે છે, ગણિતમાં શું છે, સમાજમાં શું છે, આ બધું જ જાણીને, બધું જ જોડીને વિદ્યાર્થીની સાથે વાત કરવાની છે. એટલે એકલા અતુલા વિષય તરીકે વિજ્ઞાન નહીં, કોઈ પણ વિષયને આપણે જોવાના નથી. એટલા માટે તમે જરા યાદ કરશો તો છેલ્લા 1-2 વર્ષમાં GCRTમાંથી જેટલી આપણને ઓન એર, ઓફ એર ટ્રેનિંગ કરી છે, દીક્ષાના માધ્યમથી કરી છે, ચેટબોટના માધ્યમથી કરી છે, એમાં તમને ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ વિશે વારે વારે વાત કરી છે. કારણ કે આ આપણી ડિમાન્ડ છે. આપણે એક લર્નિંગ છે હોલ તરીકે ક્યારે જોઈ શકીએ? જ્યારે આપણે એને બધેથી જોડીને એક સમગ્ર જ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરીએ, વિદ્યાર્થીઓ એને અનુભવને લેતો જ થઈ શકે. બીજું, એટલા માટે NEPએ કહ્યું છે કે આનાથી શું થવું જોઈએ? સહભાગિતા, સંવેદનશીલતા, સહાનુભૂતિ, તકની સમાનતા અને ડાયવર્સિટી જે છે આપણા દેશમાં, એના માટે આદર. આપણે જોઈએ છીએ કે નાની નાની વાતમાં અમે આ છીએ, તમે આ છો, તમારી ભાષા આ છે, અમારો દેખાવ આ છે. આને કારણે અત્યારે સમાજમાં આપણે જોઈએ છીએ કે બહુ બધી મુશ્કેલીઓ થઈ રહી છે. તો સાયન્સ જે છે એ બધા માટે છે, સૌના માટે સરખું છે. અને એટલા માટે સાયન્સમાં એક મહત્ત્વનો વિચાર છે કે બધાના વૈવિધ્યનો સ્વીકાર થાય. એટલા માટે આપણે વૈવિધ્યનો સ્વીકાર કરવાનું પણ એક સિદ્ધાંત છે. તો એ સાયન્સમાં આ 4 સિદ્ધાંતો છે, એના આધારે આપણા ક્લાસરૂમનું કામ થવું જોઈએ. આગળ આટલું નક્કી કર્યું તો હવે આપણને ખબર પડશે કે કેવા અનુભવો આપીશું, કેવી પ્રક્રિયા આપીશું. અગેઇન તમને એનું એ દેખાશે
કે સાયન્સની પ્રોસેસ જેમાં થતી હોય, વિદ્યાર્થીઓ જાતે આ પ્રોસેસ કરતા હોય એવા અધ્યયન અનુભવો આપવાના છે. ક્રિયા દ્વારા, હેન્ડ્સ ઓન સાયન્સ, શોધ અભિગમ, પૃચ્છા અભિગમ, પ્રોજેક્ટ બેઝ, નિદર્શન, કેમ કે બધે આપણે પ્રયોગ નહીં કરી શકીએ. આગળ વાત કરીએ એમ કે આપણી પાસે સાધનો મર્યાદિત છે, તો એ અને વ્યાખ્યાનની પણ વાત કરી છે. એટલે શિક્ષકે બોલવાનું સદંતર બંધ કરવાનું છે એવું નથી કહ્યું, કેમ કે શિક્ષકે કનેક્ટ કરવું જરૂરી છે. વિદ્યાર્થીઓ જાતે કરે છે ત્યારે શિક્ષકે એને દિશા આપવી પણ જરૂરી છે. એટલા માટે એ અભિગમ તો છે જ, પણ મેઇન જે થઈ રહ્યું છે એ હવે કે વિદ્યાર્થીઓનું પાર્ટિસિપેશન મેક્સિમમ હોવું જોઈએ, સહપાઠી અધ્યયન થવું જોઈએ, સહયોગી અધ્યયન થવું જોઈએ, સાથે મળીને શીખવવું જોઈએ, અને એમાં સાયન્સની જે પ્રોસેસ છે એ દર વખતે કરવાની તક મળવી જોઈએ. તો આ ધ્યાનમાં રાખીને આપણે વર્ગખંડમાં જવાનું છે. આટલું જો ધ્યાનમાં રાખ્યું તો હવે આપણું આકલન અથવા અસેસમેન્ટ, મૂલ્યાંકન છે એ પણ લક્ષ્યો, વિષય વસ્તુ અને પ્રક્રિયાને અનુરૂપ જ થવું જોઈએ. એટલે તમે આકલનમાં પણ NCF જે આપણને કહે છે કેવું હશે, તો આપણે પહેલાં નક્કી કર્યું કે વિજ્ઞાન શા માટે છે, તો નોલેજ, સ્કિલ અને એટીટ્યૂડ માટે છે. અત્યારે આપણે જે કરી રહ્યા છીએ નોલેજમાં પણ બહુ ઉપર છેલ્લા પ્રશ્નોનું જ કરી રહ્યા છીએ, માહિતીના પ્રશ્નો. તો ઓકે, એ પણ છે, પણ એટલું હવે નહીં ચાલે. હવે આપણે એની સ્કિલ એક્વાયર્ડ થઈ છે કે નહીં, ડેવલપ થઈ છે કે નહીં, એનામાં સાયન્સનો એટીટ્યૂડ આવ્યો છે કે નહીં, એ જોઈ શકાય, મૂલવી શકાય એવી રીતે હવે પરીક્ષણ કરવું પડશે, એવી રીતે આકલન કરવું પડશે. તો સાયન્સની પ્રોસેસ જે રિફ્લેક્ટ થવી જોઈએ. એટલે હવે માત્ર લેખિત, એમાં પણ રૂઢિગત પ્રશ્નો, પરંપરાગત જે આપણે પૂછીએ માહિતીના પ્રશ્નો, એવા પ્રશ્નો પૂછીને મૂલ્યાંકન કરીશું તો નહીં ચાલે. લેખિતની સાથે મૌખિક પણ કરવું પડશે, આપણે પ્રાયોગિક પણ કરાવવું પડશે, એને કોઈ ટાસ્ક એક્ટિવિટી આપીને પછી કેવું કરે છે એ જોવું પડશે, પ્રોજેક્ટ પણ આપણે એને આપવા પડશે. હવે આપણી પાસે સ્કોપ છે, હવે આપણી પાસે આનંદદાયી શનિવાર પણ છે, અને આપણે એને હોમવર્કમાં પણ, ગ્રુપમાં પણ આપી શકીએ, પેરમાં ઇન્ડિવિજ્યુઅલ પણ આપી શકીએ. તો હવે આપણે શું જાણે છે એમાંથી એ જે જાણે છે એનાથી શું થઈ શકે, વિદ્યાર્થી શું કરી શકે છે, ત્યાં સુધી જવાનું છે. એટલે હવે આપણા મૂલ્યાંકનમાં એક મોટો શિફ્ટ આવવો જોઈએ. એ શું જાણે છે એટલું જાણીને એને આગળ નથી મોકલવાના આપણે. એની પાસે જે નોલેજ છે, જે જ્ઞાન છે, એને સ્કિલ અને વેલ્યુઝ જે છે, આપણે ડિસ્પોઝિશન એવો શબ્દ, વારે વારે નવો શબ્દ, મનોજોગની જે વાત કરીએ છીએ, એ કેવી રીતે બતાવે છે આપણને, એ જોવા માટેનું મૂલ્યાંકન થવું જોઈએ. હમણાં જે મેં તમને આગળ વાત કરી એમ કે નિતારણની વ્યાખ્યા આપો, તો એ માત્ર આપણે જૂના પરંપરાગત માહિતીના પ્રશ્નોની વાત કરતા એ છે. હવે આગળ આપણે જઈએ તો સંકલ્પના તો એની એ જ છે, આપણે નિતારણની જ વાત કરવી છે. પણ હવે કેવા પ્રશ્નો હશે, હવે કેવા ટાસ્ક હશે, તો એ તમે જોઈ શકો. જો આપણે સંકલ્પનાની સમજણ ચકાસવી છે તો આપણે એને પ્રેક્ટિકલ પ્રશ્ન પૂછી શકીએ કે શાળામાં જે પીવાનું પાણી આપતી આપણી ટાંકી છે એમાં માટી બળી જવાને કારણે ડોળું પાણી આવે છે, આ સમસ્યા કેવી રીતે દૂર કરીશું? તો અહીંયા જે એની સંકલ્પનાની સમજ આપણને આવશે, નહીં કે આપણને નિતારણની વ્યાખ્યા કે બીજી કોઈ પણ પાણીના શુદ્ધિકરણની વ્યાખ્યા. પછી અનુમાન દ્વારા, ધારો કે હું તમને રૂ, કાપડ, રેતી, સ્પોન્જ, જે આપણે વાદળી કહીએ છીએ, ગાદી ઘણા લોકો કહેતા હોય છે, આ તમને આપું છું, ધારો કે આપું છું, તો તમે નક્કી કરીને કહો મને અંદાજથી કે આમાંથી સૌથી સારું ફિલ્ટરેશન કોણ કરી આપશે. હવે અહીં અનુમાન છે, પણ જ્યારે તમે આ બધી વસ્તુઓ આપો છો અને કહો છો કે હવે ચેક કરીને કહો છો સૌથી સારું કોણ કરે છે, સૌથી ઓછું આપણને કામમાં શું લાગશે, તો ત્યાં એ જે છે પ્રવૃત્તિ દ્વારા આકલન થઈ ગયું. હવે તમે વધારે જ એ જ બાબતને આગળ લઈ જઈ શકો કે તમને આ બધી વસ્તુઓ આપી, તમને બધાને ચોક્કસ માત્રામાં ડોળું પાણી આપ્યું, તમારી પાસે એક ઓબ્ઝર્વેશન શીટ છે, તમે તમારા અવલોકન નોંધો, એ ડેટાને આધારે નક્કી કરો અને તમે જે કહો છો એને તમારા ડેટાના બેકઅપ સાથે રજૂ કરો કે આ સૌથી સારું છે, આ બીજા ક્રમનું છે ને આ આપણે વાપરવું જોઈએ નહીં. એના લોજિક આપો, એના કારણો આપો અને ડેટાનો એવિડન્સ આપો. તો આ એ જ બાબત છે, એ આપણે વધારે આગળ લઈ ગયા. એને જુદી રીતે પૂછીએ કે પાણીના શુદ્ધિકરણની વિવિધ રીત જે છે એ એક જ ચિત્રમાં, જેને આપણે કન્સેપ્ટ મેપ કહીએ છીએ, એ તમને અગાઉની તાલીમમાં આ શિક્ષક આવૃત્તિમાં પણ ક્યાંક દેખાશે. તો કન્સેપ્ટ મેપથી સમજાવો, આખો કન્સેપ્ટ જે છે એને વિઝ્યુલાઇઝ થાય. તો પાણીનું શુદ્ધિકરણ માત્ર એક રીતે નહીં, જુદી જુદી રીતે, અને એ બધી એકબીજા સાથે કેવી રીતે જોડાઈ છે એ એને થાય. અને એને આપણે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ, પારિસ્થિતિક સમસ્યાઓ પણ આપી શકીએ. દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ છીએ ચોમાસું, ખૂબ વરસાદ આવ્યો છે, પૂરની સ્થિતિ છે, તો આમાં ક્યાંક કોઈ જગ્યાએ આપણને આવો અનુભવ છે ગામમાં કે આ મોસમમાં પાણી જે આપણને મળી છે એ ડહોળું મળે છે. તો આપણા શેરી મહોલ્લામાં, ગામમાં આ સમસ્યા છે, કેવી રીતે સોલ્વ કરીશું? કલેક્ટિવલી તમે આ
ઉપાય શોધીને લાવો. તો આવી રીતે મુદ્દો એ જ છે, પણ હવે આપણી મૂલ્યાંકનની રીત જે છે એ બદલાવી જોઈએ. અધરવાઇઝ શું થશે, એ એક વ્યાખ્યા આપશે, વ્યાખ્યા સાચી હશે એટલે 1 માર્ક, ખોટી હશે 0 માર્ક, પણ આ જીવનમાં કશે રિફ્લેક્ટ થવાનું નથી. તો આ ખૂબ મહત્ત્વનું છે, આપણે જે કરવાનું છે. બીજું જે છે એ આપણને કહ્યું છે કે વર્ગખંડ કેવો હશે અને રિસોર્સિસ કેવા હશે. તો વર્ગખંડ માટે એમણે કહ્યું છે કે સાયન્સનો ક્લાસરૂમ એવો હોવો જોઈએ કે જ્યાં સાયન્સમાં જે એક્ટિવિટીઝ કરવાની છે, વિદ્યાર્થીને ઇન્વોલ્વ કરવાના છે, એનું પાર્ટિસિપેશન કરાવવાનું છે, અનુભવજન્ય શિક્ષણ આપવાનું છે, એના માટે તમે વિધિન ધી ક્લાસરૂમ અરેન્જમેન્ટ કરી શકતા હોવા જોઈએ. એટલે કોઈ રિજિડ વ્યવસ્થા કે અહીંયા જ બેસશે ને અહીંયા જ બેસશે ને આવી રીતે જ બેસશે એવું ન હોય. ત્યાં છૂટછાટ માટેનો સ્કોપ હોય, કારણ કે સાયન્સમાં આપણે નિદર્શન અને એક્ટિવિટી લર્નિંગ બાય ડુઈંગ એ મેઇન છે. એટલે માત્ર મારી તરફ ચહેરો હોય બધાનો અને બધા એક જ દિશામાં જોઈને કામ કરતા હોય એ હવે નહીં ચાલે. આપણી મર્યાદાઓ પણ હશે વર્ગખંડની, પણ એમાંથી જ આપણે રસ્તો કરવાનો છે. બીજું એવું કહે છે કે આપણો જે સાયન્સનો ક્લાસરૂમ છે એમાં સાયન્સ દેખાવું જોઈએ, સાયન્સ ડિસ્પ્લેમાં હોવું જોઈએ, અને ડિસ્પ્લે પણ છે અપડેટ થતું રહેવું જોઈએ. કરંટ શું આવી રહ્યું છે એની વાત પ્રાર્થના સભામાં કરતા હોય તો ક્લાસરૂમમાં પણ ક્યાંક ડિસ્પ્લે હોવું જોઈએ. મોટી એમણે અપેક્ષા એવી રાખી છે કે સાયન્સનો એક અલગ જ ક્લાસરૂમ હોય, ત્યાં સાયન્સ એકદમ રિસોર્સફુલ ક્લાસરૂમ હોય અને સાયન્સ ત્યાં શીખાય. વર્ગખંડના વિદ્યાર્થીઓ રોટેશનમાં આવે, 6ના વિદ્યાર્થીઓ આવ્યા, અના આવ્યા, બના આવ્યા. એક મોટી એની પાસે આપણી અપેક્ષા એણે બતાવી છે. એ કેટલું કરી શકીએ આપણે જોઈએ, પણ એટલીસ્ટ આપણે જ્યાં ભણાવીએ છીએ 6, 7, 8માં એ દરેક ક્લાસમાં સાયન્સનું થોડું થોડું હોય તો આપણે આ અપેક્ષામાં થોડા આગળ વધ્યા છે એવું કહેવાય. અને બીજું કહે છે કે એ સુસજ્જ લેબ હોવી જોઈએ. એ ન હોય તો આપણી પાસે સાયન્સની કીટ છે, પણ એ પણ પર્યાપ્ત નથી, કારણ કે એમાં મર્યાદિત સાધનો છે, વિદ્યાર્થીઓ આપણી પાસે વધારે છે અને આપણે લર્નિંગ બાય ડુઈંગથી કામ કરવું છે. તો શિક્ષકે જાતે પણ સાધનો નિર્મિત કરવા પડશે અને એની પાસે અધર દેન આવા ઇક્વિપમેન્ટ્સ કે સાધનો, એની પાસે લર્નિંગ રિસોર્સિસ જે ટેક્સ્ટ મટીરિયલ કે ડિજિટલ ફોર્મેટમાં પણ હોય એવી અપેક્ષા આપણને NCFમાં આપી છે. તો આ બધી વાત કર્યા પછી હવે આપણે થોડું સમરી સ્વરૂપે જોઈએ કે આપણે NCF SCFને જાણીને શું કરવું અને શું ન કરવું. તો સૌથી પહેલું આપણે કરવાનું જે છે કે વિદ્યાર્થીની ક્યુરિયોસિટી જે છે એને પોષવાની છે. એના પ્રશ્નોને આપણે ટાળવાના નથી, કારણ કે એનાથી જ વિજ્ઞાન આગળ વધવાનું છે. એટલે આપણે આગળ જે વાત કરી, ઇન્ક્વાયરી, શોધ અધ્યયન, આ બધું થવું જોઈએ. હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ અને અનુભવજન્ય શિક્ષણથી અધ્યયન પર ભાર મૂકવાનું છે. આવું કરવું છે એટલા માટે આપણે પ્રવૃત્તિ કરવી પડશે, પ્રયોગો કરવા પડશે, ક્ષેત્ર મુલાકાત ગોઠવી પડશે. તો એના આયોજનમાં આળસ નહીં કરીએ. આપણને ખ્યાલ છે કે એક વસ્તુ આપણે એક્ટિવિટીથી જ સારી સમજાવી શકીએ, પણ એ આપણે બોલીને પણ સમજાવી દઈએ છીએ, તો ત્યાં આપણી આળસ થાય છે. તો એ નહીં કરીએ. ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરીશું. ટેકનોલોજીને આપણા વિકલ્પ તરીકે આપણે જોવાનું નથી. સ્માર્ટ ક્લાસરૂમમાં આપણે વિજ્ઞાનનું કન્ટેન્ટ પ્લે કરી દઈએ અને આપણે ક્લાસરૂમમાં ન હોઈએ તો એ ટેકનોલોજીનો કોઈ અર્થ સરતો નથી. આપણો વિકલ્પ નથી ટેકનોલોજી. આપણે ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવાનો છે. બીજું જે છે સહપાઠી સહયોગી અધ્યયન થવું જોઈએ. સાથે આપણે એ પણ ધ્યાન રાખીશું કે જ્યારે આપણે ફિલ્ડ વિઝિટ કરી આવીએ છીએ, પ્રયોગો કરાવીએ છીએ, ત્યારે સાયન્સમાં થોડા હેઝાર્ડ્સ પણ છે, તો એને અવગણીશું નહીં. સુરક્ષાના માપદંડો છે એને બરાબર આપણે ધ્યાનમાં રાખીશું. મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચથી કામ કરીશું, વિજ્ઞાનને એક અલાયદા વિષય તરીકે નહીં. સમાવેશી શિક્ષણ, બધા વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરીશું. આપણું જે ઇન્ડિજિનિયસ નોલેજ છે એને પણ આપણે જોડીશું. આપણો જે વિજ્ઞાનનો વારસો છે એની વાત પણ કરીશું. પણ એનો મતલબ એવો નથી કે નૂતન પ્રવાહોથી આપણે અજાણ રહીશું. અને અંતે અસેસમેન્ટની વાત છે, બીબા ઢાળ નહીં, રચનાત્મક અને સાયન્સથી જે સ્કિલ અને એટીટ્યૂડ આપણે ડેવલપ કરવા છે એ રિફ્લેક્ટ થાય એવું અસેસમેન્ટ આપણે કરીશું. તો મિત્રો, મેં તમને જે વાત કરી એ મોટાભાગે કન્સેપ્ચ્યુઅલ વાત છે, થિયોરિટિકલ વાત છે, પણ એ આપણી શિક્ષક આવૃત્તિનો બેઝ છે. પણ શિક્ષક આવૃત્તિ કેવી છે, એને કેવી રીતે જોવાની છે, એને કેવી રીતે સમજવાની છે, વર્ગખંડમાં કેવી રીતે યુઝ કરવાની છે અને ટેક્સ્ટબુકની સાથે એનું કનેક્શન કેવું હશે, એની પ્રેક્ટિકલ વાત, ઉદાહરણો સાથેની વાત તમારી સાથે રજૂ કરશે નવસારી ડાયટથી સિનિયર લેક્ચરર શ્રી હિરેનભાઈ વ્યાસ. હિરેનભાઈને વિનંતી કરું છું કે આપ જોડાશો. નમસ્કાર. ડૉક્ટર કપિલભાઈ વસાણીએ NCFની અંદર વિજ્ઞાન શિક્ષણ સંદર્ભે શું કહેવામાં આવેલું છે તેની તમારી સાથે ચર્ચા કરી. NCFના પહેલા ભાગ એપ્રોચની અંદર કુલ 4 પ્રકરણ છે. એમાં પ્રકરણ 3 અધ્યયનના પ્રમાણિત ધોરણના મુદ્દા નંબર 2 વિષય વસ્તુ માટેનો અભિગમ
માં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે શિક્ષક વર્ગખંડમાં વિષય વસ્તુની રજૂઆત સરળ અને અસરકારક રીતે કરી શકે એ માટે માર્ગદર્શન આપતું કોઈ સંદર્ભ સાહિત્ય શિક્ષક પાસે હોવું જોઈએ અને એનસીએફમાં એ સંદર્ભ સાહિત્યને નામ આપવામાં આવેલ છે ટેક્સ્ટ બુક પ્લસ. એનસીએફની આ બાબતને ધ્યાને રાખીને જીસીઈઆરટી ગાંધીનગરે ધોરણ 3 થી 8 ના તમામ વિષયની શિક્ષક આવૃત્તિ તૈયાર કરી છે. આ શિક્ષક આવૃત્તિ શું છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે હું આપની સાથે ચર્ચા કરીશ. પાઠ્યપુસ્તકના દરેક એકમ ને ધ્યાને લઈને શિક્ષક આવૃત્તિ તૈયાર કરવામાં આવે છે. શિક્ષક આવૃત્તિ પાઠ્યપુસ્તક સાથે સીધી સંકળાયેલી છે. પાઠ્યપુસ્તકમાં જે વિષય વસ્તુ આપવામાં આવેલ છે એ વિષય વસ્તુને વિદ્યાર્થી સમક્ષ અસરકારક રીતે રજૂ કરવા માટે જરૂરી માર્ગદર્શન શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવેલ હોય છે. એ માર્ગદર્શન મુજબ કાર્ય કરવાથી શિક્ષકની વર્ગખંડ પ્રક્રિયા સરળ અને અસરકારક બને એવી અપેક્ષા રાખવામાં આવેલ છે. પાઠ્યપુસ્તકના દરેક એકમને ધ્યાને રાખી જરૂર જણાય ત્યાં શિક્ષક આવૃત્તિમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે. અહીં જરૂર જણાય ત્યાં શબ્દ ખૂબ મહત્વનો છે. એટલે કે પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ દરેક વિષય વસ્તુ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ નથી. જે વસ્તુ પાઠ્યપુસ્તકમાં ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવેલ છે, સ્વયં સ્પષ્ટ છે અને પાઠ્યપુસ્તકમાં જણાવેલ વિગત મુજબ શિક્ષણ કાર્ય કરવાથી વિદ્યાર્થીની સમજમાં વધારો કરી શકાય એમ છે, વિદ્યાર્થીમાં જરૂરી કૌશલ્યનો વિકાસ કરી શકાય એમ છે, તે વિગત સંદર્ભે શિક્ષક આવૃત્તિમાં કોઈ માર્ગદર્શન આપવામાં આવેલ નથી. પરંતુ જ્યાં એવું જણાય છે કે શિક્ષકને થોડા ઘણા માર્ગદર્શનની જરૂર છે તે વિષય વસ્તુ સંદર્ભે શિક્ષક આવૃત્તિમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ છે. જે વિષય વસ્તુ પાઠ્યપુસ્તકમાં ખૂબ સારી રીતે રજૂ થયેલ છે એ વિષય વસ્તુ પાઠ્યપુસ્તકમાં આપેલ વિગત મુજબ જ તમારે વર્ગખંડમાં ચલાવવાની છે. હવે આપણે એ જોઈએ કે શિક્ષક આવૃત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. મેં અગાઉ કહ્યું તે મુજબ પાઠ્યપુસ્તકના કોઈ એકમના કોઈ વિષય વસ્તુ સંદર્ભે શિક્ષક આવૃત્તિમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે તો એ પાઠ્યપુસ્તકમાં કયા વિષય વસ્તુ સંદર્ભે છે અને ક્યાં છે તે જાણવા માટે એક ચોક્કસ ફોર્મેટને અનુસરવામાં આવેલ છે. એના વિશે બરાબર સમજી લેજો. દાખલા તરીકે પાઠ્યપુસ્તકના કોઈ એકમ અને કોઈ વિષય વસ્તુ સંદર્ભે પુસ્તકમાં કયા માર્ગદર્શન આપવામાં આવેલ છે તે તમને શિક્ષક આવૃત્તિમાં આપેલ લીલા બોક્સની મદદથી ખબર પડશે. અહીં તમે જોઈ શકો છો કે શિક્ષક આવૃત્તિની અંદર મુદ્દા નંબર 5.2 રાસાયણિક ફેરફાર સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ મુદ્દાના પાના નંબર 48 અને 49 પર આવેલ વિષય વસ્તુ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ છે અને આ મુદ્દા સાથે સંકળાયેલ અધ્યયન નિષ્પત્તિ SC 706 છે. તો લીલા બોક્સની મદદથી તમને ખબર પડશે કે પાઠ્યપુસ્તકના જે તે એકમના કયા મુદ્દા સંદર્ભે શિક્ષક આવૃત્તિમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે, કયા પાનાના વિષય વસ્તુ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ છે અને એ મુદ્દા સાથે કઈ અધ્યયન નિષ્પત્તિ સંકળાયેલ છે. ત્યારબાદ લીલા બોક્સની નીચે જ એક ગુલાબી કલરનું બોક્સ જોવા મળશે. એ બોક્સ તમને એ દર્શાવશે કે શિક્ષક આવૃત્તિમાં જે માર્ગદર્શન આપવામાં આવેલ છે તે મુજબ જે તે વિષય વસ્તુની ચર્ચા કરવા તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે અને એ પેડાગોજીનો જો ઉપયોગ કરવામાં આવશે તો કયા કૌશલ્યનો વિકાસ થશે, ઉપરાંત અધ્યયન નિષ્પત્તિ અનુરૂપ કયા કૌશલ્યનો વિકાસ થવો જોઈએ એ તમને ગુલાબી બોક્સ દ્વારા દર્શાવેલ છે. એટલે તમે જોશો કે પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ સંદર્ભે શિક્ષક આવૃત્તિમાં જ્યાં માર્ગદર્શન આપવામાં આવેલ છે ત્યાં તમને શરૂઆતમાં આવા બે બોક્સ જોવા મળશે. પહેલું લીલું બોક્સ જે તે એકમના કયા મુદ્દા સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ છે તે દર્શાવશે, કયા પાના નંબર સાથે સંકળાયેલ વિષય વસ્તુ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ છે તે દર્શાવશે અને એ વિષય વસ્તુ સાથે કઈ અધ્યયન નિષ્પત્તિ સંકળાયેલી છે એ દર્શાવશે. અને નીચેનું ગુલાબી બોક્સ શિક્ષક આવૃત્તિમાં જે તે મુદ્દા માટે કઈ પેડાગોજીનો ઉપયોગ કરવા
નું સૂચન કરવામાં આવેલ છે તે દર્શાવે છે. અહીં તમે જોઈ શકશો કે રાસાયણિક ફેરફારના પાના નંબર 48 અને 49 પર આવેલ વિષય વસ્તુ સંદર્ભે નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરવો એવું નિર્દેશ કરવામાં આવેલ છે. અને નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરશો તો અવલોકન શક્તિનો વિકાસ થશે. અને અધ્યયન નિષ્પત્તિ 80-706 પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે. એ મુજબ વિવેચનાત્મક ચિંતન અને નિર્ણય શક્તિ જેવા કૌશલ્યોનો વિકાસ થશે. તો અહીં કયા કૌશલ્યોનો વિકાસ થશે તે પેડાગોજી અને અધ્યયન નિષ્પત્તિને ધ્યાને લઈને દર્શાવવામાં આવેલ છે. તો આ બંને બોક્સ ખૂબ મહત્વના છે. પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા પ્રયોગો અને પ્રવૃત્તિ આપવામાં આવેલ છે. ઘણી વખત પ્રયોગ અને પ્રવૃત્તિમાં નાની નાની કાળજી લેવામાં આવે તો પ્રયોગ અને પ્રવૃત્તિ સફળતાપૂર્વક કરી શકાય છે. શિક્ષક આવૃત્તિમાં જ્યાં જરૂર જણાય છે ત્યાં પ્રયોગો કે પ્રવૃત્તિ દરમિયાન કઈ કાળજી રાખવી જોઈએ તે દર્શાવવામાં આવેલ છે. અહીં કેટલાક ઉદાહરણ આપવામાં આવેલ છે. દાખલા તરીકે ઉષ્મા પાઠમાં તમે જોશો તો શિક્ષક આવૃત્તિની અંદર થર્મોમીટર હાથ વડે પકડીને પાણીના તાપમાનનું માપન કરવું એવું દર્શાવેલ છે. પરંતુ જ્યારે આપણે થર્મોમીટરને હાથ વડે પકડીએ ત્યારે સ્વાભાવિક છે કે થર્મોમીટર હાલતું રહેવાની શક્યતા છે. એવી વખતે વિદ્યાર્થીને તાપમાનના માપનની નોંધ કરવામાં મુશ્કેલી અનુભવાય. એની બદલે જો કોઈ સ્થિર આધાર પર થર્મોમીટર લટકાવવામાં આવે તો થર્મોમીટર સ્થિર હોવાના કારણે વિદ્યાર્થીને તાપમાનનું માપન કરવામાં કોઈ તકલીફ ન પડે. તો એવું સૂચન કરવામાં આવેલ છે કે થર્મોમીટરને હાથ વડે પકડવાના બદલે તમે થર્મોમીટરને કોઈ સ્થિર આધાર પર લટકાવશો. એ જ રીતે પ્રવૃત્તિ 3.8 ઉષ્માનયનની અંદર એમ કહેવામાં આવેલ છે કે જ્યારે તમે ઉષ્માનયનનો પ્રયોગ કરો છો ત્યારે તમે પાણીની અંદર પોટેશિયમ પરમેંગનેટના ફક્ત 3-4 ગણ નાખજો. ઉષ્માનયનની અંદર આપણે વિદ્યાર્થીને એ બતાવવાનું છે કે જ્યારે પાણીના અણુઓ ગરમ થાય છે ત્યારે તે કદમાં વધે છે અને હલકા બનવાના કારણે ઉપર તરફ ગતિ કરે છે. પાણીના અણુની આ ગતિ ઉપર તરફ થાય છે તે દર્શાવવા માટે આપણે પોટેશિયમ પરમેંગનેટના કણ નાખીએ છીએ. તમે પોટેશિયમ પરમેંગનેટના 2-3 કણ નાખશો તો એ શરૂઆતમાં નીચે તરફ જશે. પાણી ગરમ થવાના લીધે પાણીના અણુ હલકા બની ઉપર તરફ જશે ત્યારે એ સાથે પોટેશિયમ પરમેંગનેટના કણ ઉપર તરફ લઈ જશે અને લાલ કણ તમને પાણીની અંદર ઉપર જતા જોવા મળશે. જેના આધારે આપણે એમ કહી શકીએ કે ઉષ્માનયન થકી પાણી કેવી રીતે ગરમ થાય છે. જો તમે અડધી ચમચી ભરીને કે ચમચી ભરીને પોટેશિયમ પરમેંગનેટ નાખી દેશો તો પોટેશિયમ પરમેંગનેટ પાણીને તરત જ લાલ રંગનું કરી દેશે અને લાલ પાણીની અંદર પોટેશિયમ પરમેંગનેટના લાલ કણ ઉપર જાય તે વિદ્યાર્થી સ્પષ્ટ જોઈ શકશે નહીં અને પ્રયોગનું અવલોકન કરવામાં વિદ્યાર્થીને મુશ્કેલી અનુભવાશે. તો એ કાળજી રાખવાનું સૂચન શિક્ષક આવૃત્તિમાં કરવામાં આવેલ છે. પ્રયોગ અને પ્રવૃત્તિ દરમિયાન આવી કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો શિક્ષક આવૃત્તિમાં દર્શાવવામાં આવેલ છે જેની મદદથી તમે પ્રયોગ અને પ્રવૃત્તિ સફળતાપૂર્વક કરી શકશો. કેટલીક જગ્યાએ પ્રયોગો માટેના વૈકલ્પિક સાધનો પણ આપવામાં આવેલ છે. જે વૈકલ્પિક સાધનો શિક્ષક આવૃત્તિમાં બતાવવામાં આવેલ છે તે તમે આસપાસની સાધન સામગ્રીની મદદથી સરળતાથી વિદ્યાર્થીની મદદથી તૈયાર કરી શકશો અને એની મદદથી પ્રયોગ પણ સફળતાપૂર્વક કરી શકશો. દાખલા તરીકે 2 અદ્રાવ્ય પ્રવાહીના મિશ્રણમાંથી કોઈ એક પ્રવાહીને અલગ કરવો હોય તો આપણે પૃથ્થકરણ ગળણીનો ઉપયોગ કરીએ છીએ. કદાચ એ સાધન પ્રયોગશાળામાં ન હોય તો તમે પારદર્શક પ્લાસ્ટિકની બોટલની મદદથી પણ 2 અદ્રાવ્ય પ્રવાહીના મિશ્રણમાંથી કોઈ એક પ્રવાહીને અલગ કરી શકો. એ માટે શું કરવાનું છે તેની ઊંડાણપૂર્વકની ચર્ચા શિક્ષક આવૃત્તિમાં કરવામાં આવેલ છે, જેને વાંચીને તમે સરળતાથી પ્લાસ્ટિકની બોટલની મદદથી પૃથ્થકરણ ગળણી બતાવી શકશો. શિક્ષક આવૃત્તિના વૈકલ્પિક સાધનો સૂચવેલ છે જે તમને વર્ગખંડની અંદર પ્રયોગ કે પ્રવૃત્તિ કરવા માટે ઉપયોગી બની રહેશે. પ્રોજેક્ટ કાર્ય, ક્ષેત્રીય કાર્ય, પ્રવૃત્તિ, પ્રયોગો વગેરે પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલ છે. આ ઉપરાંત પણ કેટલાક વધારાના પ્રોજેક્ટ કાર્ય, ક્ષેત્રીય કાર્ય, પ્રવૃત્તિ શિક્ષક આવૃત્તિમાં પણ દર્શાવવામાં આવેલ છે. આ પ્રયોગો, આ પ્રવૃત્તિ, આ પ્રોજેક્ટ કાર્ય કે ક્ષેત્રીય કાર્ય કર્યા બાદ વિદ્યાર્થીને કયા પ્રકારના પ્રશ્ન પૂછવાથી તેઓ જાતે તારણ પર પહોંચી શકે એ બાબતને ધ્યાને લઈને શિક્ષક આવૃત્તિમાં પ્રયોગ, પ્રવૃત્તિ, પ્રોજેક્ટ કાર્ય કે ક્ષેત્રીય કાર્યના અંતે કેટલાક ઉદાહરણ રૂપ પ્રશ્નો મૂકવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓ જ્યારે પ્રયોગ, પ્રોજેક્ટ, ક્ષેત્રીય કાર્ય કે પ્રવૃત્તિ કરે ત્યારે આ પ્રવૃત્તિના અંતે તમારે કેટલાક પ્રશ્નો પૂછવાના થાય છે, જેથી વિદ્યાર્થી તારણ પર પહોંચી શકે. ઉદાહરણરૂપ પ્રશ્ન શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલ છે. આવા જ પ્રશ્ન તમે જાતે બનાવીને પણ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરી શકો છો, કે જેથી પ્રયોગ, પ્રવૃત્તિ, પ્રોજેક્ટ કાર્ય કે ક્ષેત્રીય કાર્યને તમે વિષય વસ્તુ સાથે જોડી શકશો. આવા પ્રશ્નથી વિદ્યાર્થી જાતે તારણ પર પહોંચી શકશે. કેટલીક જગ્યાએ ફક્ત શિક્ષકો માટે શીર્ષક હેઠળ વધારાની માહિતી આપવામાં આવેલ છે. આ વધારાની માહિતી તમને વિષય વસ્તુ સંદર્ભે જ્ઞાન વધારવામાં ઉપયોગી બનશે. એ વધારાની માહિતીની ચર્ચા વિદ્યાર્થી સાથે કરવી કે ન કરવી એ આપ જાતે નિર્ણય લેજો. પરંતુ એ વધારાની માહિતી કોઈ વિષય વસ્તુને સંલગ્ન હશે અને જે તમારા જ્ઞાનમાં વધારો કરશે. અહીં ઉષ્મા વહન સંદર્ભે વધારાની માહિતી મૂકવામાં આવેલ છે તે દર્શાવી છે. આ માહિતી પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ નથી. ઉષ્મા વહન કેવી રીતે થાય છે પ્રશ્ન જો વિદ્યાર્થી પૂછે તો એનો જવાબ શિક્ષક આપી શકે એ માટે આ વધારાનું જ્ઞાન મૂકવામાં આવેલ છે. તમે એ વાંચી લેજો. વિષય વસ્તુને વધારે સારી રીતે સમજાવવામાં પણ તમને આ વધારાની માહિતી ઉપયોગી બનશે. એ જ રીતે પાઠ્યપુસ્તકની અંદર કેટલાક કોષ્ટકો આપેલા છે જેમાં માહિતી વિદ્યાર્થીએ ભરવાની છે. પાઠ્યપુસ્તકમાં આપેલ કોષ્ટકમાં માહિતી વિદ્યાર્થીએ જ ભરવાની છે. એ માહિતી અવલોકન કરીને, ચર્ચા કરીને, વાંચીને કે પ્રવૃત્તિ અને પ્રયોગ કરીને ભરશે. શિક્ષક આવૃત્તિમાં કોષ્ટક ભરીને આપવામાં આવેલ છે જે ફક્ત તમારી જાણકારી માટે છે. વિદ્યાર્થીએ તો એ કોષ્ટક જાતે જ ભરવાનું છે, એ ધ્યાને રાખજો. તો આવી કેટલીક શિક્ષકો માટેની માહિતી પણ શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવેલ છે જે શિક્ષકને ઉપયોગી થશે. આ ઉપરાંત જરૂર જણાય ત્યાં રમતો મૂકવામાં આવેલ છે. આ રમતો વિદ્યાર્થી વ્યક્તિગત રીતે, જોડીમાં કે જૂથમાં રમી શકશે. આ રમતો થકી ઘણી વખત વિષય વસ્તુ જે તમે ચલાવી દીધું છે તેનું દ્રઢીકરણ થશે, અથવા તો કેટલીક રમતો એવી પણ હશે કે જે વિષય વસ્તુને સમજાવવા માટે ઉપયોગી બનશે. આવી રમતો વિદ્યાર્થીને અચૂક રમાડજો. કેવી રીતે રમતો રમાડવી તેની સ્પષ્ટ સૂચનાઓ શિક્ષક આવૃત્તિમાં આપેલી છે. આપ જાણો છો કે આપણી એક અધ્યયન નિષ્પત્તિ છે વૈજ્ઞાનિકોના કાર્યની કદર કરે. આપણા પાઠ્યપુસ્તકમાં જે વિષય વસ્તુ છે એ વિષય વસ્તુ માટે કોઈક વૈજ્ઞાનિકે પ્રદાન કર્યું હોય તો એવા વૈજ્ઞાનિકોની માહિતી શોધીને શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવેલ છે. આપ પણ એ વૈજ્ઞાનિકોની માહિતી વિદ્યાર્થીને આપજો. શિક્ષક આવૃત્તિમાં એની ટૂંકમાં વિગત મૂકવામાં આવેલી છે. આપને વિનંતી છે કે AI ટૂલ્સનો ઉપયોગ કરીને કે સર્ચ એન્જિનનો ઉપયોગ કરીને એ વૈજ્ઞાનિક વિશે વધારાની માહિતી તમે મેળવીને વિદ્યાર્થીને જણાવજો, અથવા તો વિદ્યાર્થીને જ જે તે વૈજ્ઞાનિક વિશે વધારાની માહિતી મેળવવા તમે કહી શકો. પણ એ માહિતી વિદ્યાર્થીએ કેવી રીતે મેળવવી એ સંદર્ભે તમે જરૂરથી માર્ગદર્શન આપજો. તો આવા કેટલાક વૈજ્ઞાનિકોની માહિતી જે પાઠ્યપુસ્તકમાં નથી તે શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત NAPમાં અનુબંધની વાત કરવામાં આવી છે, જેમાં કળા સાથે અનુબંધની પણ વાત કરવામાં આવી છે. વિજ્ઞાનનો કળા સાથે અનુબંધ થાય એ માટે વિષય વસ્તુને સંલગ્ન ગીતો જો પ્રાપ્ત થયા છે તો એ ગીતો કે વાર્તાઓ કે નાટ્યકરણ શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવેલ છે. એ ગીત, વાર્તા કે નાટ્યકરણ વિષય વસ્તુની સમજ આપવામાં કે દ્રઢીકરણ માટે ઉપયોગી થશે. અહીં તમે એક ગીત જોઈ શકો છો જે એસિડ અને બેઝની લાક્ષણિકતા રજૂ કરે છે, જે કદાચ દ્રઢીકરણ માટે ઉપયોગી થઈ શકે. તો શિક્ષક આવૃત્તિમાં ગીતો, વાર્તા, નાટ્યકરણ વગેરે મૂકવામાં આવેલ છે જેથી વિષય વસ્તુની રજૂઆત રસપ્રદ બની શકશે. NEPમાં ભારતીય જ્ઞાન પ્રણાલી વિશે વિદ્યાર્થી જાણે એના પર ખૂબ ભાર મૂકવામાં આવેલ છે. આપણા પૂર્વજો પાસે ખૂબ સારું જ્ઞાન હતું. જે જ્ઞાન છે તે વિદ્યાર્થી જાણે અને આપણી સંસ્કૃતિ, આપણા પૂર્વજો પાસે જે જ્ઞાન હતું તેની કદર કરતો થાય એ માટે વિજ્ઞાન વિષયની અંદર કોઈક વિષય વસ્તુ સંદર્ભે ભારતીય જ્ઞાન પ્રણાલી સંદર્ભે જો માહિતી પ્રાપ્ત થઈ તો એ માહિતી અહીં મૂકવામાં આવેલ છે. એ માહિતી વાંચી જજો અને એની જરૂરથી ચર્ચા વિદ્યાર્થી સાથે કરશો. શિક્ષક આવૃત્તિમાં તમે ફોર્મેટ જોશો તો પાઠના શીર્ષકની બાજુમાં એક QR કોડ આપવામાં આવેલ છે.
આ QR કોડમાં એવા વિડીયો હશે કે જે શિક્ષણ વિભાગ દ્વારા કે GCRT દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ QR કોડને સ્કેન કરશો તો તમે સીધા એ વિડીયો જોઈ શકશો જે તે એકમના વિષય વસ્તુ સંદર્ભે હશે. આ ઉપરાંત જે તે એકમમાં વિષય વસ્તુની રજૂઆતની વચ્ચે પણ QR કોડ મૂકવામાં આવેલા છે. આ QR કોડ કાં તો યુટ્યુબની લિંક માટેના હશે અથવા તો કોઈક બીજી વેબસાઇટમાં કોઈ વિડીયો હશે તેની લિંક સ્વરૂપે હશે. આ QR કોડને સ્કેન કરવાથી તમે જે તે લિંક પર જઈ શકશો અને વિડીયો જોઈ શકશો. તો એનો પણ જરૂર જણાવતા યોગ્ય ઉપયોગ કરવા વિનંતી છે. શિક્ષક આવૃત્તિમાં એકમના અંતે પારિભાષિક શબ્દ મૂકવામાં આવેલ છે. એમાં તમે જોઈ શકશો કે ઘણી જગ્યાએ ખૂબ ઓછા શબ્દ હશે. એવું નક્કી કરવામાં આવેલ હતું કે જે પારિભાષિક શબ્દ પાઠ્યપુસ્તકની અંદર યોગ્ય રીતે સમજાવવામાં આવેલ છે એ પારિભાષિક શબ્દને શિક્ષક આવૃત્તિમાં પારિભાષિક શબ્દના શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ નથી. જે વિજ્ઞાનની પરિભાષા પાઠ્યપુસ્તકની અંદર આવેલ છે અને એની વ્યાખ્યા કે એને સમજાવવામાં આવેલ નથી એવા પારિભાષિક શબ્દને જ પારિભાષિક શબ્દ શીર્ષક હેઠળ મૂકવામાં આવેલ છે. એકમના અંત ભાગ તરફ કેટલાક હોટ ક્વેશ્ચન, હાયર ઓર્ડર થિંકિંગ ક્વેશ્ચન મૂકવામાં આવેલ છે. વિદ્યાર્થી જો આ પ્રશ્નોના જવાબ મેળવશે તો એના જ્ઞાનમાં, વિવેચનાત્મક ચિંતનની શક્તિમાં કે મેળવેલ જ્ઞાનનો વ્યવહારમાં ઉપયોગ કરવા સંબંધિત કૌશલ્ય વિકાસમાં જરૂરથી મદદ મળી રહેશે. જ્યારે તમે એકમની રજૂઆત કરવા જાઓ છો ત્યારે શિક્ષક આવૃત્તિમાં આપેલ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નને જરૂરથી જોઈને જજો અને જે તે વિષય વસ્તુની રજૂઆત વર્ગખંડમાં એવી રીતે કરજો કે જેથી વિદ્યાર્થી શિક્ષક આવૃત્તિમાં આપેલ હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્નને એટેન્ડ કરી શકે. AI ને પૂછો શીર્ષક અંતર્ગત વિષય વસ્તુને અનુરૂપ વધારાની માહિતી કેવી રીતે પ્રાપ્ત કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. જે તે એકમના વિષય વસ્તુ અનુરૂપ કેટલાક ઉદાહરણ રૂપ પ્રોમ્પ્ટ આપવામાં આવેલ છે. એ પ્રોમ્પ્ટને તમે કોઈ પણ AI ટૂલ્સમાં મૂકશો અને પછી સર્ચ કરશો તો તમને વિષય વસ્તુ અનુરૂપ ખૂબ સારી માહિતી પ્રાપ્ત થશે જે તમારા અને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરશે. વિષય વસ્તુ સંદર્ભે રસપ્રદ અને રોચક માહિતી પ્રાપ્ત કરી શકશો. અહીં એક ઉદાહરણ આપવામાં આવેલ છે. એસિડ, બેઝ અને ક્ષાર વિશે 5 રોમાંચક તથ્ય જણાવો અને કેવા તે ઉદાહરણ પણ મૂકવામાં આવેલ છે. આ પ્રોમ્પ્ટ તમે AI ટૂલ્સમાં મૂકશો અને સર્ચ કરશો તો ખૂબ સારી વિગત મળશે જે રસપ્રદ હશે, રોમાંચક હશે અને જે તે વિષય વસ્તુ સંદર્ભે વિષય વસ્તુના જ્ઞાનમાં વધારો પણ કરશે. HOT પ્રશ્ન અને AI ને પૂછો અંતર્ગત જે વિગત આપવામાં આવેલ છે તે તમને બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક લઈ જશે અને એનથી તમારા અને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરી શકશો. અંતે સંદર્ભ પુસ્તકો આપવામાં આવેલ છે. અહીં એક બાબતની કાળજી રાખવી જરૂરી છે કે જ્યાં પુસ્તકાલયમાં પ્રાપ્ત સંદર્ભ પુસ્તકો એવું શીર્ષક આપ્યું છે એ સંદર્ભ પુસ્તકો તમારા પુસ્તકાલયમાં હશે. જે તે એકમ ચલાવો તે પહેલા એ સંદર્ભ પુસ્તકો તમારે મેળવીને વાંચી લેવાના છે અને શક્ય બને તો એકમની ચર્ચા દરમિયાન અથવા તો એકમના અંતે એ સંદર્ભ પુસ્તકો તમારે વિદ્યાર્થીને વાંચવા આપવાના છે કે જેથી વિદ્યાર્થીઓ એકમના વિષય વસ્તુ સંદર્ભે પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે. આ ઉપરાંત પણ કેટલાક અન્ય સંદર્ભ પુસ્તકો કે વિડીયો લિંક આપવામાં આવેલ હશે. પાઠ્યપુસ્તકના કયા વિષય વસ્તુ સંદર્ભે શિક્ષક આવૃત્તિમાં માર્ગદર્શન આપવામાં આવેલ છે તેનું મેપિંગ પહેલા તમારે કરી લેવું પડશે. અહીં મેં ધોરણ 6 નો એકમ 2 વસ્તુઓના જૂથ બનાવવા પસંદ કરેલ છે. હવે એ એકમની અંદર પાઠ્યપુસ્તકમાં શું વિગત મૂકવામાં આવેલ છે અને શિક્ષક આવૃત્તિમાં શું વિગત મૂકવામાં આવેલ છે તે આપણે સાથે જોતા જઈશું કે જેથી તમને ખબર પડે કે શિક્ષક આવૃત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો. જે તજજ્ઞ મિત્રો છે તે પણ તમને આ જ રીતે શિક્ષક આવૃત્તિ અને પાઠ્યપુસ્તક સાથે રાખીને શિક્ષક આવૃત્તિનો કેવી રીતે ઉપયોગ કરશો તે સમજાવશે અને સાથે સાથે શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલ પ્રવૃત્તિ પણ તમને કરાવશે. પહેલા આપણે એ જોઈ લઈએ કે શિક્ષક આવૃત્તિ અને પાઠ્યપુસ્તકનો તમે કેવી રીતે ઉપયોગ કરશો. શિક્ષક આવૃત્તિમાં મુદ્દા નંબર 2.1 આપણી આસપાસની વસ્તુઓ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ છે. તમે એ જોઈ શકો છો કે મુદ્દા નંબર 2.1 કઈ છે આપણી આસપાસની વસ્તુઓ.
એ પાના નંબર 11 પર માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ પાઠ્યપુસ્તકનું પાના નંબર 11 છે. એની સાથે સંકળાયેલ અધ્યયન નિષ્પત્તિ છે SC601, એટલે કે અવલોકનક્ષમ લક્ષણોના આધારે પદાર્થ કે સજીવોને ઓળખે છે. આ અધ્યયન નિષ્પત્તિ છે. હવે આ મુદ્દાની વિદ્યાર્થી સમક્ષ ચર્ચા કરવા માટે શિક્ષક આવૃત્તિમાં એમ કહેવામાં આવેલ છે કે તમે અનુભવજન્ય શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરો. પાઠ્યપુસ્તકમાં શું આપ્યું છે અને શિક્ષક આવૃત્તિમાં શું આપેલું છે તે જોઈ લઈએ. પાઠ્યપુસ્તકમાં જણાવવામાં આવેલ છે કે તમારા ખોરાકમાં જે વિવિધતા છે, તમે જે કપડાં પહેરો તેમાં જે વિવિધતા છે, તમારી આસપાસ જે વસ્તુ જોવા મળે છે એમાં જે વિવિધતા છે તેના વિશે વિચારો. પાઠ્યપુસ્તકમાં ફક્ત વિચારવા માટે કહ્યું છે, જ્યારે શિક્ષક આવૃત્તિમાં એવું સૂચન કરવામાં આવેલ છે કે તમે શાકભાજીના નમૂના, ખોરાકના નમૂના વર્ગખંડમાં લઈ જાઓ, વિદ્યાર્થીને અવલોકન કરાવો અને શાકભાજીમાં શું વિવિધતા છે, ખોરાકમાં શું વિવિધતા છે, એટલું જ નહીં, આસપાસની વસ્તુનું અવલોકન કરવા કહો, આસપાસના જે વ્યક્તિઓ છે એમણે જે કપડાં પહેર્યા છે તેનું અવલોકન કરવા કહો અને આસપાસની વસ્તુઓમાં અને કપડાઓમાં શું વિવિધતા છે તે અવલોકન કરીને નક્કી કરો. તો અહીં વિદ્યાર્થીને અવલોકન કરવાની તક આપવી એવું સૂચન શિક્ષક આવૃત્તિમાં કરવામાં આવેલ છે, ત્યારે પાઠ્યપુસ્તકમાં ફક્ત વિચારવું એવું કહેવામાં આવેલ છે. તો આટલો પદ્ધતિમાં ફેરફાર છે. વિષય વસ્તુ સેમ જ છે, પરંતુ પાઠ્યપુસ્તકમાં ફક્ત વિચારો એવું કહેવામાં આવેલ છે, જ્યારે શિક્ષક આવૃત્તિમાં એવું સૂચન છે કે તમને એ વસ્તુઓ વર્ગખંડમાં લઈ જાઓ, વિદ્યાર્થીને અવલોકન કરાવો અને વસ્તુઓમાં શું તફાવત છે તે શોધે. તો આ પેડાગોજિકલ ચેન્જ છે. આ ઉપરાંત આપણે ધોરણ 6 થી 8માં શિક્ષણ કાર્ય કરીએ છીએ. વિદ્યાર્થી ધોરણ 1 થી 5 ની અંદર કેટલું જ્ઞાન મેળવીને આવ્યો છે, એ જ્ઞાનનો ઉપયોગ આપણે આપણા શિક્ષણ કાર્યમાં કરવાનો છે. એટલે કે એ જ્ઞાનનો ઉપયોગ કરીને એવી વર્ગખંડ પ્રક્રિયા કરવાની છે કે વિદ્યાર્થી નવું જ્ઞાન જાતે પ્રાપ્ત કરે. આપને ખબર હોવી જોઈએ કે વિદ્યાર્થી પાસે કયું જ્ઞાન છે. તો એ બાબત તરફ પણ તમારું ધ્યાન દોર્યું છે કે તરે છે, ડૂબે છે, દ્રાવ્ય, અદ્રાવ્ય વગેરે પદાર્થો વિશે વિદ્યાર્થી ધોરણ 5ના પર્યાવરણના પ્રકરણ 7માં શીખી ગયો છે. તો તમે એકમની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થી પાસે આ જ્ઞાન છે તેનો પણ ઉપયોગ કરો અને પછી તમે વિદ્યાર્થીને એકમ તરફ લઈ જાઓ. તો એ બાબત તરફ ધ્યાન દોર્યું છે, જે વિજ્ઞાનનો પર્યાવરણ સાથે અનુબંધ પણ સૂચવે છે. આ ઉપરાંત પાઠ્યપુસ્તકમાં એવું આપવામાં આવેલ છે કે ફક્ત પદાર્થના આકાર અને પદાર્થ જેમાંથી બન્યો છે એ બાબતને ધ્યાને લઈને જ તમે જે તે પદાર્થ કે સજીવોમાં શું તફાવત છે તે શોધો. પરંતુ આપણે જ્યારે વિદ્યાર્થીને આસપાસની વસ્તુઓ, વિવિધ શાકભાજીના નમૂના, વિવિધ કપડાં વગેરેનું અવલોકન કરાવીએ છીએ, ત્યારે જે તે પદાર્થના બીજા ગુણધર્મ પણ, એટલે કે આકાર અને વસ્તુ જે પદાર્થમાંથી બની છે ઉપરાંત રંગ, પદાર્થની સપાટી લીસી છે કે ખરબચડી, પદાર્થ નરમ છે કે કઠણ છે વગેરે જેવા ગુણધર્મ તરફ પણ ધ્યાન દોરો અને એ ગુણધર્મના આધારે પણ વિદ્યાર્થી પદાર્થ વચ્ચે તફાવત શોધે એવા અધ્યયન અનુભવો આપો. તો એકમ 2 ની શરૂઆતમાં જે પેરેગ્રાફ છે તે સંદર્ભે આટલું માર્ગદર્શન શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલ છે. અહીં મુખ્ય તફાવત છે પદ્ધતિમાં ફેરફાર. અહીં ફક્ત વિચારવા કહ્યું છે, જ્યારે આપણે એ વસ્તુનું અવલોકન કરાવીને પદાર્થો અને સજીવો વચ્ચે તફાવત શોધવાની વાત કરી છે. એ સિવાયની જે કંઈ પણ વિગત છે તે પાઠ્યપુસ્તકમાં જે મુજબ આપેલ છે એ મુજબ જ તમારે વર્ગખંડમાં ચર્ચા કરવાની છે. પ્રવૃત્તિ 1 પણ પાઠ્યપુસ્તકમાં જે મુજબ કહ્યું છે એ મુજબ જ તમારે વર્ગખંડમાં શીખવવાની છે. હવે આપણે પાના નંબર 12 તરફ જઈએ. તો પાના નંબર 12માં પણ જે વિગત આપવામાં આવેલ છે તે વિગત મુજબ જ તમારે વર્ગખંડમાં ચર્ચા કરવાની છે. પરંતુ પાના નંબર 12માં એક ભૂલ છે, એટલે કે એ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે. અહીં તમે જોશો તો મુદ્દા નંબર 2.1 જ છે, આપણી આસપાસની વસ્તુઓ. પાના નંબર 12 છે, એટલે હવે તમને ખબર પડશે કે ભલે મુદ્દો એ જ છે, પણ હવે આપણે પાના નંબર 12 પર જવાનું છે. અધ્યયન નિષ્પત્તિ એ જ રહેવાની છે. શું સુધારો છે? તો અહીં પદાર્થ
માંથી જે વસ્તુઓ બને છે એ વસ્તુઓની નોંધ કોષ્ટકમાં કરવાની છે. અહીં પાઠ્યપુસ્તકમાં એવું લખ્યું છે કે કોલમ 2 માં નોંધ કરો, યાદી બનાવો, પરંતુ કયા કોષ્ટકની કોલમ 2 વગેરે દર્શાવવામાં આવેલ નથી. એટલે કદાચ વિદ્યાર્થી ગૂંચવણ અનુભવે. તો એમાં એટલો સુધારો છે કે પ્રવૃત્તિ 2 માં કોલમ 2 ના બદલે કોષ્ટક 2.2 વાંચવું. એટલે કે અહીં કોલમ 2 ના જગ્યાએ કોષ્ટક 2.2 વાંચવું, જેથી વિદ્યાર્થીને ખબર પડે કે મારે કોઈ પદાર્થમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે તે કોષ્ટક 2.2 માં દર્શાવવાનું છે. તો આ એક સુધારો અહીં આપવામાં આવેલ છે. હવે આપણે પાના નંબર 13 પર જઈએ. હવે મુદ્દા નંબર બદલાઈ ગયો છે. મુદ્દા નંબર 2.2 છે પદાર્થના ગુણધર્મ. અહીં તમે જોઈ શકો છો મુદ્દા નંબર 2.2 છે પદાર્થના ગુણધર્મ. પાના નંબર 13 છે. આ પાનું નંબર 13 છે. અધ્યયન નિષ્પત્તિ છે 80602. એ અધ્યયન નિષ્પત્તિ કઈ છે તે તમારે જોઈ લેવાનું. અહીં એ અધ્યયન નિષ્પત્તિ છે પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મ, રચના અને કાર્યના આધારે જુદા પાડે છે. એટલે કે ગુણધર્મ, રચના કે કાર્યના આધારે પદાર્થ કે સજીવોને વિદ્યાર્થી જુદા પાડી શકતો હોવો જોઈએ. એના માટે પેડાગોજી છે અનુભવજન્ય શિક્ષણ. પાઠ્યપુસ્તકમાં શું આપવામાં આવેલ છે કે તમે ટબલરમાં પાણી ભરો. ટબલર પ્લાસ્ટિકનું બનેલું છે, એમાં તમે પાણી ભરી શકો છો, પરંતુ તમે ટબલર કાપડનું બનો એવું વિચારી શકો. અહીં ફક્ત વિચારવા કહેવું છે. આપણે શિક્ષક આવૃત્તિમાં એવું કહ્યું છે કે બાળકને કાપડની થેલીમાં પાણી ભરવા કહો, ટબલરમાં પાણી ભરવા કહો, જુદા જુદા વાસણમાં પાણી ભરવા કહો, અને જુઓ કે કયા પદાર્થમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. વિદ્યાર્થી જોશે કે કાપડની થેલીમાં પાણીનો સંગ્રહ કરી શકાતો નથી. પ્લાસ્ટિકની બનેલી વસ્તુ જેવું કે ટબલર કે સ્ટીલની વાડકી કે સ્ટીલનો ગ્લાસ વગેરેમાં પાણીનો સંગ્રહ કરી શકાશે. તો અહીં પદાર્થના ગુણધર્મના આધારે તેનો ઉપયોગ નક્કી થાય છે. એ બાબત વિદ્યાર્થીને તમે સ્પષ્ટ રીતે સમજાવી શકશો. પાઠ્યપુસ્તકની અંદર ફક્ત વિચારવા કહ્યું છે. આપણે અહીં પદ્ધતિ બદલી છે. આપણે શિક્ષક આવૃત્તિમાં એમ કહ્યું છે કે તમે એક નાની પ્રવૃત્તિ કરાવો અને એ પ્રવૃત્તિના આધારે બાળકને નક્કી કરવા દો કે પદાર્થના ગુણધર્મના આધારે પદાર્થની ઉપયોગિતા નક્કી થાય છે. તો પાના નંબર 13 પર આટલો ફેરફાર છે જે દર્શાવ્યું છે. હવે તમારે આ મેપિંગ કરવું પડશે. અહીં લખ્યું તો હશે કે પદાર્થના ગુણધર્મો પાના નંબર 13, પણ પાના નંબર 13 પર કઈ બાબત સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવેલ છે તે તમારે શિક્ષક આવૃત્તિ અને પાઠ્યપુસ્તકના મેપિંગ દ્વારા નક્કી કરવું પડશે. બાકીના પ્રવૃત્તિ 3 જે આપવામાં આવેલ છે તે પાઠ્યપુસ્તક મુજબ જ કરવાની થાય છે. હવે પાના નંબર 14 પર આવી જઈએ. તમે જોશો કે પાના નંબર 14 છે. પાના નંબર 14 પર શું માર્ગદર્શન આપવામાં આવેલ છે તે આપણે જોઈ લઈએ. તમે જોશો કે હવે પદાર્થના ગુણધર્મ, અહીં પણ મુદ્દા નંબર 2.2 છે. અધ્યયન નિષ્પત્તિ છે 80602 અને 603. ગુણધર્મ અને લાક્ષણિકતાના આધારે ઓળખે છે અને ગુણધર્મ અને લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ કરે છે. એ અધ્યયન નિષ્પત્તિ આ મુદ્દા સાથે સંકળાયેલી છે. પાના નંબર 14 છે. આપણે પાના નંબર 14 પર આવી ગયા છે. પાના નંબર 14 ની અંદર સખત પદાર્થ અને નરમ પદાર્થની વાત કરવામાં આવેલ છે અને એમાં વિવિધ ઉદાહરણો મૂકવામાં આવેલ છે. આપણે અહીં એવું માર્ગદર્શન આપવામાં આવેલ છે કે સખત પદાર્થ અને નરમ પદાર્થ એ સાપેક્ષ બાબત છે. દાખલા તરીકે લાકડું અને મીણ લઈએ તો મીણ એ નરમ પદાર્થ છે અને લાકડું સખત પદાર્થ છે. પરંતુ લોખંડ અને લાકડું લઈએ તો લોખંડ સખત પદાર્થ છે અને લાકડું નરમ પદાર્થ છે. તો સખતપણું અને નરમપણું એ સાપેક્ષ બાબત છે. તેની તમે સમજ વિદ્યાર્થીને જરૂર આપજો. એવું માર્ગદર્શન આપવામાં આવેલ છે. ઉપરાંત એક જ આકારના કોઈ એક જ વસ્તુ લઈને તમે કઈ વસ્તુ સખત છે, કઈ વસ્તુ નરમ છે તે કેવી રીતે નક્કી કરશો એ માટેની એક પ્રવૃત્તિ પણ મૂકવામાં આવેલ છે. સ્માઇલી બોલ, પ્લાસ્ટિકનો દડો, ટેનિસ બોર્ડ અને સીઝન દડો એ વિદ્યાર્થી સમક્ષ લઈ જાઓ અને વિદ્યાર્થીને હાથમાં આપી કયો વધારે સખત છે અને કયો નરમ છે તે વિદ્યાર્થીને જાતે નક્કી કરવા દો એવી પ્રવૃત્તિનું સૂચન કરેલ છે. વિવેચનાત્મક ચિંતન અને નિર્ણય શક્તિ એ પેડાગોજીના કારણે વિદ્યાર્થીમાં વિકસતા કૌશલ્ય છે, જ્યારે અવલોકન શક્તિ એ અધ્યયન નિષ્પત્તિને ધ્યાને રાખીને વિકસતું કૌશલ્ય છે જે અહીં આપવામાં આવેલ છે. તો કઈ પેડાગોજીનો ઉપયોગ કરવો, કયા મુદ્દા સંદર્ભે માર્ગદર્શન છે
અને કયા પાના પર એ માર્ગદર્શન છે તે તમને આ બે બોક્સ દ્વારા ખબર પડશે. એની સાથે કઈ અધ્યયન નિષ્પત્તિ સંકળાયેલી છે અને આ કરવાથી કયા કૌશલ્યનો વિકાસ થશે તે પણ તમે સ્પષ્ટપણે સમજી શકશો. પાઠ્યપુસ્તકની અંદર એક સૂચન કરવામાં આવેલ છે કે જ્યારે ધાતુઓ ચળકે છે એની ચર્ચા કરો છો ત્યારે લુહાર કે લોખંડના કારખાનાની મુલાકાત કરાવો. કદાચ દરેક જગ્યાએ લોખંડનું કારખાનું કે લુહાર પ્રાપ્ય ન હોય એવું બને, તો એવી વખતે અહીં એવું સૂચન કરવામાં આવેલ છે કે તમે વાસણવાળાની દુકાને લઈ જઈ વિદ્યાર્થીને વિવિધ ધાતુના બનેલા વાસણો બતાવો, એ ચળકાટ ધરાવે છે તે દર્શાવો અને જુદી જુદી ધાતુનો જુદો જુદો ઉપયોગ થાય છે તે પણ દર્શાવો. આ માટે કયા પ્રશ્ન પૂછવા તે પણ નમૂનારૂપ પ્રશ્ન અહીં મૂકવામાં આવેલ છે. આ પ્રશ્નો તમે બદલી શકો. અહીં ફક્ત ઉદાહરણરૂપ પ્રશ્ન મૂકવામાં આવેલ છે. તો તમે જોઈ શકો છો કે પાઠ્યપુસ્તકની અંદર લોખંડના કારખાનાની મુલાકાત અથવા તો કોઈ લુહારની મુલાકાતની વાત કરવામાં આવી છે, જ્યારે શિક્ષક આવૃત્તિમાં એમ કહ્યું છે કે તમે કોઈ વાસણની દુકાનની મુલાકાત કરાવો. આ મુલાકાત તમે બેકલેસ ડે અંતર્ગત કરાવી શકો છો એવું માર્ગદર્શન મૂકવામાં આવેલ છે. આ ઉપરાંત દરેક મુદ્દાના અંતે શોધી લાવજો એ અંતર્ગત કેટલીક બાબતો શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલ છે. બાળક જે મુદ્દો શીખે છે એને સંલગ્ન વ્યવહારમાં એનો ક્યાં ઉપયોગ થાય છે તે ઉપયોગ બાળક વિચારી શકે એ માટે આ મૂકવામાં આવેલ છે. તમે અહીં વાંચી શકો છો કે રોજિંદા જીવનમાં પોતાના ઘરે કયા કયા કાર્યોમાં ધાતુથી બનેલ વસ્તુનો ઉપયોગ થાય છે અને તે માટે ધાતુનો કયો ગુણધર્મ ઉપયોગી બને છે તે શોધી લાવવા માટે બાળકને કહેવું. એટલે બાળક ધાતુ વિશે શીખે છે, ચળકાટ ધરાવે છે, તે જાણે છે. તો હવે આપણા ઘરમાં ધાતુનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે સભાન રીતે વિચારે એ માટે શોધી લાવજો અંતર્ગત એક પ્રવૃત્તિ આપવામાં આવેલ છે. આ ઉપરાંત અહીં એ પણ સૂચન કરેલ છે કે અહીં ફક્ત વસ્તુઓના ચળકાટના ગુણધર્મને ધ્યાને લીધો છે. દેખાવ તરીકે આ સિવાયના અન્ય ગુણધર્મો હોઈ શકે, જેમ કે લીસું, ખરબચડું, રંગ, આકાર વગેરે તરફ પણ વિદ્યાર્થીનું ધ્યાન દોરવું જોઈએ. તો એ પણ શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલ છે. એક વધારાની માહિતી શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવેલ છે. જ્યારે તમે સખત કે નરમ પદાર્થની વાત કરો ત્યારે હીરો એ સૌથી સખત પદાર્થ છે તે વિદ્યાર્થીને જણાવવું જોઈએ, જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ નથી. ત્યારબાદ દ્રાવ્ય અને અદ્રાવ્યમાં જે કઈ પ્રવૃત્તિ આપવામાં આવેલ છે પાઠ્યપુસ્તકમાં તે યોગ્ય છે. તમારે એ મુજબ જ વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરવાનું છે. પરંતુ એક વધારાની પ્રવૃત્તિ શિક્ષક આવૃત્તિમાં આપવામાં આવેલ છે. તમે અહીં જોશો તો પાના નંબર 15 છે. મુદ્દો 2.2 પદાર્થના ગુણધર્મ જ છે. અહીં ફક્ત પાણીને દ્રાવક તરીકે લીધું છે અને પાણીની અંદર કયો પદાર્થ દ્રાવ્ય છે અને અદ્રાવ્ય છે તેની વાત કરવામાં આવી છે. અવલોકન શક્તિ વિકસે, નિર્ણય શક્તિ વિકસે એ માટે આપણે એમ કહ્યું છે કે પાણી ઉપરાંતના પ્રવાહીને પણ દ્રાવક તરીકે લઈને તમે આ પ્રવૃત્તિ કરી જુઓ. તેલની અંદર ખાંડ નાખીને ઉગાડી જુઓ, પેટ્રોલની અંદર ખાંડ, મીઠું કે રેતી નાખીને ઉગાડી જુઓ અને શું પરિણામ મળે છે તે જાતે નક્કી કરો. એટલે નિર્ણય શક્તિ કૌશલ્યના વિકાસની વાત કરવામાં આવી છે કે પરિણામ પાણીને દ્રાવક તરીકે લઈએ તેવું જ મળે છે કે અન્ય પરિણામ મળે છે. તો એક વધારાની પ્રવૃત્તિ મૂકી છે જે કદાચ વિદ્યાર્થીને વધુ વિચારવા તરફ પ્રેરશે. આ સિવાય પ્રવૃત્તિ 5 જે પાઠ્યપુસ્તકમાં આપી છે તે મુજબ જ કરવાની છે. એ જ રીતે શિક્ષકો માટે એક વધારાની માહિતી આપવામાં આવેલ છે. જ્યારે દ્રાવ્યતાની વાત કરીએ ત્યારે કલીલ દ્રાવણ જે પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલ નથી તેની માહિતી શિક્ષક આવૃત્તિમાં મૂકવામાં આવેલ છે. દૂધ વિશે કોઈ પ્રશ્ન પૂછે તો આ માહિતીના આધારે શિક્ષક વિદ્યાર્થીને જવાબ આપી શકે. તમે વાંચી લેજો, જે તમારા જ્ઞાનનો વધારો કરે છે. આ માહિતી વિદ્યાર્થી સાથે ચર્ચવી કે ન ચર્ચવી એ શિક્ષક પર છોડવામાં આવેલ છે. હવે તમે જોશો કે પારદર્શક અને અપારદર્શક પદાર્થની વાત કરવામાં આવેલ છે. તો તમે પહેલા જોઈ શકશો કે મુદ્દા નંબર 2.2 છે પદાર્થના ગુણધર્મ. હવે પાના નંબર 16 આવ્યું. આ પાના નંબર 16 છે. રમત દ્વારા શિક્ષણની વાત કરવામાં આવી છે. અધ્યયન નિષ્પત્તિ 602 અને 603 છે, જે અગાઉ મેં કહી છે એટલે અત્યારે ફરીથી અધ્યયન નિષ્પત્તિ હું આપને કહેતો નથી. અહીં પાઠ્યપુસ્તકની અંદર એવું કહેવામાં આવેલ છે કે તમે વિદ્યાર્થીને સંતાકુકડીની રમત વિશે યાદ કરાવો. પહેલાના જમાનામાં સંતાકુકડીની રમતો વિદ્યાર્થી કે બાળકો રમતા હતા. કદાચ એવું બને કે અત્યારે સંતાકુકડીની રમત વિદ્યાર્થી ઓછી રમતા હોય
અને એવી વખતે વિદ્યાર્થીને સંતા કુકડીની રમત વિશે કદાચ ખ્યાલ ન હોય તો ફક્ત યાદ કરાવીને વિષય વસ્તુ પર જવાના બદલે એક પ્રવૃત્તિ એટલે કે રમત મૂકવામાં આવી છે કે જેમાં પેન્સિલ, રબર વગેરે જે આસપાસમાંથી મળી આવે એવી વસ્તુ પારદર્શક કોથળીમાં, પારભાષક કોથળીમાં કે અપારદર્શક પદાર્થની અંદર મૂકવાની છે. પછી વિદ્યાર્થીને કોઈ એક વસ્તુ શોધવા માટે કહેવાનું છે. જો એ વસ્તુ પારદર્શક પદાર્થમાં મૂકી લેશે તો વિદ્યાર્થી તરત શોધી શકશે. પારભાષક પદાર્થમાં મૂકવામાં આવેલી હશે તો કદાચ અનુમાન કરીને નક્કી કરી શકશે અને અપારદર્શકમાં એને ખબર પડશે નહીં. તો આવું કેમ થયું તેની ચર્ચા કરીને પછી તમારે પારદર્શક, અપારદર્શક અને પારભાષક પદાર્થની ચર્ચા કરવાની છે. તે એક નાની રમત મૂકવામાં આવેલી છે, તે વિદ્યાર્થીને ઉપયોગી થશે. આ ઉપરાંત પણ કેટલીક બાબત વિશે આપણે ચર્ચા કરી લઈએ. સારાંશની અંદર કેટલીક પ્રવૃત્તિ મૂકવામાં આવેલ છે જે તમે અચૂક કરાવજો. અહીં કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર કે મોલની મુલાકાત લેવડાવી એમાં જૂથ કેવી રીતે બનાવવામાં આવેલ છે તે વિદ્યાર્થીને નક્કી કરવા કહેવાનું છે. વિદ્યાર્થી અવલોકન કરશે અને કઈ કઈ વસ્તુઓ સાથે મૂકી છે અને કેમ સાથે મૂકી છે. કદાચ ઉપયોગના સંદર્ભે હોઈ શકે, એના ગુણધર્મને સંદર્ભે હોઈ શકે, તો એ વિદ્યાર્થીને નક્કી કરવા કહેવાનું છે. તો એક પ્રવૃત્તિ મૂકી છે જે તમે કરાવી શકો. આ ઉપરાંત એક પ્રોજેક્ટ કાર્ય મૂકવામાં આવેલ છે જેમાં બાળકો તેમના ઘરે કઈ વસ્તુઓ જૂથમાં મૂકી છે તે જોશે અને એની નોંધ કરશે. એટલે કે ઘરની તમામ વસ્તુઓનું અવલોકન કરશે અને ઘરમાં કયા કયા જૂથ છે તે પહેલા જોશે અને કેમ એ જૂથ બનાવવામાં આવેલ છે તે પોતે નક્કી કરશે. અને એ માટેના કેટલાક પ્રશ્નો પણ અહીં મૂકવામાં આવેલ છે. તે પ્રવૃત્તિ પણ તમે અચૂક કરાવજો. અહીં એક એક્સ્ટ્રા રમત પણ મૂકવામાં આવેલ છે કે આપણે કોઈ પદાર્થ વિદ્યાર્થીને બતાવીએ અને એને એક જ ગુણધર્મની વાત કરીએ, પરંતુ એ પદાર્થ એક કરતાં વધારે ગુણધર્મ ધરાવતો હોય. દાખલા તરીકે લાલ રંગનો દડો લેવો તો એ ગોળ પણ છે, લાલ રંગ પણ ધરાવે છે, વગેરે વગેરે ગુણધર્મ ધરાવે છે. તો તમે એક એવી રમત રમાડી શકો કે કોઈ પદાર્થ તમે ટેબલ પર મૂકો અને વિદ્યાર્થીને તેનું અવલોકન કરીને મહત્તમ ગુણધર્મ નોંધવા કહો. જે વિદ્યાર્થી સૌથી વધુ સાચા ગુણધર્મ નોંધી શકે તમે તેને વિજેતા જાહેર કરો. તો આવી એક રમત રમાડી શકો કે જેથી બાળક પદાર્થના ગુણધર્મ જાતે શોધી શકે છે કે નહીં તે નક્કી થઈ શકે. આ ઉપરાંત એક બીજી રમત છે જે વિદ્યાર્થીને થોડીક ચેલેન્જિંગ લાગશે. આ રમતમાં એવું કહેવામાં આવેલ છે કે 10-15 વસ્તુ ટેબલ પર મૂકો, તેનું વિદ્યાર્થીને અવલોકન કરવા કહો. અવલોકન કરવા માટે યોગ્ય સમય આપો. શિક્ષક કે કોઈ વિદ્યાર્થી કોઈ એક વસ્તુ ધારશે. શિક્ષક કે વિદ્યાર્થીએ કઈ વસ્તુ ધારી તે વિદ્યાર્થીએ તેના ગુણધર્મના આધારે ઓળખી બતાવવાની છે. અને એ રમત ખૂબ વિદ્યાર્થીને મજા આવશે. તો એ રમત પણ તમે રમાડી શકો કે જેથી ગુણધર્મ સંદર્ભે વિદ્યાર્થી સાચી સમજ પ્રાપ્ત કરી છે કે નહીં તે આપણે નક્કી કરી શકીશું. આ ઉપરાંત એક કોષ્ટક આપવામાં આવેલ છે જેમાં પદાર્થના નામ આપવામાં આવેલ છે અને એ પદાર્થ સંદર્ભે કયા કયા ગુણધર્મ છે તેની સામે ટીક કરવાની છે, જે વિદ્યાર્થીની વિવેચનાત્મક શક્તિમાં વધારો કરશે. તો આવી કેટલીક એક્સ્ટ્રા પ્રવૃત્તિ મૂકવામાં આવેલ છે. એકમના અંતે જરૂરથી કરાવશો. આ ઉપરાંત અહીં પારિભાષિક શબ્દ આપવામાં આવેલ છે જે તમે જોઈ શકો છો. અહીં હાયર ઓર્ડર થિંકિંગ પ્રશ્ન આપવામાં આવેલ છે. આ પ્રશ્ન એવા છે કે જેનો જવાબ વિદ્યાર્થી પ્રાપ્ત કરશે તો વસ્તુઓના જૂથ બનાવવા કે ગુણધર્મ સંદર્ભે વધારાનું જ્ઞાન વિદ્યાર્થીને પ્રાપ્ત થશે. જે હિત મૂકવામાં આવેલ છે તમે જોઈ શકો છો. એ જ રીતે એઆઈને પૂછો અંતર્ગત કેટલાક પ્રોમ્પ્ટ આપવામાં આવેલ છે જે એકમના વિષય વસ્તુના અનુરૂપ છે. આ પ્રોમ્પ્ટ તમે કોઈ પણ એઆઈ ટૂલ્સમાં લખશો તો ખૂબ સારી માહિતી પ્રાપ્ત થશે. વિદ્યાર્થીને પણ એઆઈ ટૂલ્સમાં પ્રોમ્પ્ટ લખી માહિતી કેવી રીતે એકત્ર કરવી તે જરૂરથી શીખવશો. અને અંતે આ એકમ અંતર્ગત પુસ્તકાલયમાં કયું પુસ્તક પ્રાપ્ય છે તેની વિગત અહીં મૂકવામાં આવેલ છે, જેનો તમે એકમ ચલાવતા દરમિયાન કે એકમ ચલાવવા પહેલા જરૂરથી અભ્યાસ કરી લેજો અને એ પુસ્તક વિદ્યાર્થીને વાંચવા પણ આપજો. તો તમે અહીં જોઈ શકો છો કે શિક્ષક આવૃત્તિમાં આપેલ માર્ગદર્શનને પાઠ્યપુસ્તકના વિષય વસ્તુ સાથે કેવી રીતે મેપિંગ કરવું અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો. તમે અહીં એ પણ નક્કી કરી શકશો કે કેટલીક વિષય વસ્તુ પાઠ્યપુસ્તકમાં એટલી સરસ રીતે આપેલી છે કે એના સંદર્ભે શિક્ષક આવૃત્તિમાં કોઈ માર્ગદર્શન આપવામાં આવેલ નથી. એ વિષય વસ્તુ તમારે પાઠ્યપુસ્તકમાં આપેલ વિગત મુજબ જ વિદ્યાર્થી સાથે ચર્ચા કરવાની છે. તો આશા રાખું કે શિક્ષક આવૃત્તિનો આ રીતે તમે યોગ્ય ઉપયોગ કરશો
અને તમારી વર્ગખંડ પ્રક્રિયાને અસરકારક બનાવશો. આભાર. આભાર હિરેનભાઈ. મિત્રો, જોયું કે હિરેનભાઈએ આપણી સામે જે વાત મૂકી છે એ વાત શિક્ષક આવૃત્તિના માધ્યમથી વર્ગખંડમાં કેવી રીતે લઈ જવાની છે એની સરસ મજાની એમણે સમજૂતી આપી છે. એમણે દરેક પેજ અને પેજમાં શિક્ષક આવૃત્તિ અને વિદ્યાર્થી આવૃત્તિ ક્યાં જોડાયેલી છે અને એનું કનેક્શન કેવી રીતે શિક્ષકે જોડવાનું છે એના વિષયના ઉદાહરણો સરસ રીતે રજૂ કર્યા છે. ક્યાં ક્યાં વિગતો મૂકી છે એના માધ્યમથી 21મી સદીના કયા કૌશલ્યોને આપણે સિદ્ધ કરી શકીએ છીએ, સાથે સાથે એ શિક્ષણ કાર્ય દરમિયાન કઈ પેડાગોજીનો ઉપયોગ કરવાનો છે એની સરસ મજાની વાત આપણને પ્રવૃત્તિના માધ્યમથી અને વિવિધ રમતોના માધ્યમથી આપણને મૂકી છે. આભાર ફરીથી. મારી સાથે કપિલભાઈ પણ અહીંયા ઉપસ્થિત થયા છે ને એમણે પણ જે વાત કરી છે એમની વાતનો જે વિચાર છે એ વિજ્ઞાન વિષય દ્વારા આપણે એને પ્રક્રિયા તરફ લઈ જવાની વાત ઉપર એમણે પ્રાધાન્ય આપ્યું છે. એટલે આપણે એના ઉપર ફોકસ કરીશું અને ખાસ કરીને નોલેજ, સ્કિલ અને એટીટ્યૂડ આ 3 બાબતોના ઉદ્દેશો સિદ્ધ થાય એ જ વિજ્ઞાન શિક્ષકે જોવાની જરૂર છે. એટલે આ બંને મિત્રો દ્વારા જે બાબતો રજૂ થઈ છે એનું વર્ગખંડમાં શિક્ષકો સારી રીતે ઉપયોગ કરતા થાય તો જેથી કરીને અંતિમ ઉદ્દેશ આપણો એ છે કે બાળકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવવો જોઈએ, એ વૈજ્ઞાનિક રીતે વિચારવો જોઈએ, એ તુલના કરતો થવો જોઈએ અને એ પ્રક્રિયા આપણે આ જે અત્યારે માર્ગદર્શન મળ્યું છે એ મુજબ જો કરીશું તો મને લાગે છે કે આવનારા સમયમાં આપણા બાળકો છે એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે જીવતા શીખશે. લર્નિંગ સેન્ટર પર તજજ્ઞ જો મિત્રો છે એમને પણ વિનંતી છે કે આ વિજ્ઞાન વિષય છે એમાં સૌથી વધુ અનુભવજન્ય શિક્ષણની વાત છે. એટલે એવા અનુભવોનું ત્યાં ભાથું મૂકવામાં આવે જેથી કરીને શિક્ષકો જાતે કરે. બોલવાની તક આપણા કરતાં શિક્ષકોને વધારે મળે. જો એવી તક વધારે શિક્ષકોને મળશે તો હું માનું છું કે વર્ગખંડમાં પણ શિક્ષકો આવી તક બાળકોને આપશે અને એ જ આ વિજ્ઞાન શિક્ષણનો ઉદ્દેશ છે. વિજ્ઞાનની જે શિક્ષક આવૃત્તિ છે એમાં જુદા જુદા QR કોડ આપવામાં આવ્યા છે. દરેક તજજ્ઞ મિત્રને વિનંતી છે કે આ QR કોડનો મહત્તમ ઉપયોગ થાય. ખાસ કરીને QR કોડના માધ્યમથી દીક્ષા પ્લેટફોર્મ પર જવાની એક તક છે. ગુજરાત રાજ્યનું દીક્ષા પ્લેટફોર્મ પર નોમિનેશન ખૂબ ઓછું અન્ય રાજ્યોની સરખામણીમાં જોઈએ તો જોવા મળ્યું છે. તો વિનંતી છે કે આપણી ટીચર એડિશન પણ એમાં મૂકી છે અને જુદા જુદા પ્રવૃત્તિના રમતના વિડીયો પણ એમાં મૂક્યા છે. તો એનો મહત્તમ ઉપયોગ કરીને દીક્ષા પ્લેટફોર્મ પર રજીસ્ટર થઈને એનો ઉપયોગ થાય એ માટે દરેક તજજ્ઞને વિનંતી કરું છું કે આ પ્રવૃત્તિ વર્ગખંડમાં લર્નિંગ સેન્ટર પર અવશ્ય થાય તે માટે વિનંતી છે. આ બંને મિત્રો અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ GCRT વતી અને આપ સૌ ત્યાં ઉપસ્થિત રહીને સરસ રીતે આનું માર્ગદર્શન મેળવ્યું તે બદલ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને આ સેશનને આપણે અહીંયા પૂરી કરીએ છીએ. નમસ્કાર.